આ વાડીનું કામ બહુ વધી ગયું છે અને આપણે બે પગી નથી વળતા, તો પછી હવે બે ત્રણ દાડિયા કરી લઈએ તો કેમ થાય? હા હો બાપા, વાત તમારી સાચી છે. હવે તમે તો હું પણ એમ કાંઈ થોડા દાડિયા રખાતા અને હું શું કહું એ ખોટા એને પૈસા દેવા એના કરતા એક કામ કરો ને, તમે લોકો કલાક વહેલા જાઓ ને તો થઈ જાય. તમે 7 વાગે જતા હો ને 6 વાગે જાઓ તો નો પોગી વળાય. તારે તો ધીપ ઉછીને પડતી મૂકવી છે ને, ત્યાં શેઢે શેઢ તો ખબર પડે કેમ કામ થાય. અને એ જરાક હા નીચેથી આમ ગઈને ઝાડુ કાઢે તો આપણા પથ્થરવાળા ઘર હોય. હું બસેરી ગોને તરત હામી આવી નથી કે સારું કર્યું નથી. એ કેવું પડે હો, નહીં તો એ છે ને પછી હરખા ન કરે. આજે જવા દઉં ને તો પછી એવા ને એવા જ કામ કરે. એ વાહિદા તો હરખા કાઢવા પડે ને પછી ક્યાં આખો દી કાઢવાના હોય. અરે પણ આપણી દીકરી છે ને એમ પણ એ બીજાની દીકરી છે તો એમ હેરાન ન કરે. જો આ રીતે આપણી દીકરીને હાહરિયામાં દગ પડતા હોય તો આપણો આજનો કેવો બળે, તો એ બિચારી એના આજમાં ન બળતો હોય. એ વાત સાચી છે પણ છે ને ક્યારેક આવું હોય ને તો કેવું પડે, બધું હલવી ન લેવાય. હા તો હું એમ કહેતી હતી તમને કહું છું સા મેલું ને બાપુજી ચા પીને જવું છે ને વાડીએ તો સા મેલું. ના બેટા સા નથી પીવી. હા બા, શું કહેતા હતા તમે? બસ હું એ જ કહેતી હતી કે તમે કલાક વહેલા જાઓ ને તો ખોટા ખર્ચા ન કરવા ને એમ કહું છું, બીજું કાંઈ નથી કહેતી. તો પછી તમે થોડુંક વહેલા ઉઠી અને આ વહુને હાથ આપતા હો તો આ થોડું કામ ભાગમાં આવે તો હા, એમ. વહુ બિચારી નો કહી નાખે. હા એ ઘરમાં મારે હું કરવું ને મારે કોને હાથ દેવો ને એ મને ખબર જ છે. હાલો હવે વાડીએ જાઓ. તો પછી વાડીમાં અમને ન ખબર હોય અમારે શું કરવું, ગાડિયા કરવા ન કરવા. તમે તમારો તત્કો હાસો રાખો છો, જેમ શું કરવું. હારું 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 તમને છે ને બેવ જણને જેમ ઠીક પડે ને એમાં. હવે આ તો મેં તો ખાલી મારા મનનો વિચાર કીધો, કરવું ન કરવું એ તમારી મરજી. તો પછી તું છે ને ભાઈ ગામમાં આટો મારજે, 2-4 ગાડિયા મળે તો કરી લે, બીજું હું બરાબર બેટા? એ તો હું ઓલા હરિયા પાસે જાય ને, હા એ એની કાંઈક ટોળકી છે, હા એ 4 જણા ટોળકી છે. આવશે ને બીજું શું હોય, 4 દાડિયા કરી લઈ. એટલે કામમાં આપણે થોડોક પોરો તો રે ઈ બાને. હા પોરો અને ખાતર નાખવાનું હોય ને એ મારાથી હવે ન થાય એટલે દાડિયા કરવા જ પડે. ઈ ખાતર નાખવા ટાણે તમ થાય કરવા જ હોય, 4 ને એમાં 2 વધારે લાવવા જ હોય, તો એ બધું કૂર પડી જાય. હું શું કહું છું એક દાડી ઓછો રાખવો હોય તો હું અડધો દી આવતી જાઉં વાડીએ. અરે ના બેટા, અમે વાડીનું કામ બધું સંભાળી લેશું હો. એટલે તો આ દાડિયા રાખવા છે. અને તું અહીંયા ઘરે હો ને તો બધું કામ થાય. તો ભાઈ વાતો કેટલું કરે પછી. એટલે બા તો આમે કે કામ કરે છે, કામ તો હું જ કરું છું પણ આમે તે અડધો દી તો હું હાવ નવરી હોઉં છું. જો તમે કીધા હોય તો વાડી આવતી જાઉં. ના ના, ઈ તારે ત્યાં ખોટો તડકો ખાવા નથી આવવું. અને હું ને બાપુજી ને દાડિયા એમાં આટલા પોગી વળશું એટલે તું અહીં ઘરનું હરખું સંભાળ. અને આમે છે ને ઘરની બહુ વાડીએ ન જાય ને એ વધારે સારું. તું તાર ઘરે રહે ને. સારું તે બા હું આઈંદા કરવાડું છું. એ હા કરો. બાપુ કેમ લાગે છે આ વર્ષે મોહી મરકી થાય કે નહીં થાય? આ વર્ષે તો લાગે છે કે મારા વાલીની કૃપા થાય ને આ વર્ષ સારું થાય એવા એંધાણ દેખાય છે. પછી તો જેવી ઠાકર ધણીની ઈચ્છા. કારણ કે આ ગયા વર્ષે તો બધું હાવ વધપોત કરી નાખ્યું તું, કાંઈ લીધું નહોતું. કાલ તું છે ને હવે ઓલા હરિયા પાસે જા અને ત્યાં હું વાડી ભેગો થાવ, બરોબર? હા એમ કરો, હારું હાલ. હા હું એને એમ આવે ને તો લઈને જ આવું. હા હા. પણ વર તો સારું જવાનું જ છે કારણ કે દેખાય જ છે બધા. પણ વહુને છે ને ઘરના કામ હવે બહુ ગમતા નથી એટલે વાડીએ જવાની વાત કરે છે. એક દાડી ઓછો રાખો તો હું વાડીએ આવું. આમે અડધો દી નવરી હોઉં છું અને આમ કામે પોકી નથી વળતા. અડધો દી નવરા બેહો છે ઘરમાં કંઈ કામ ઓછા છે બધા. આ સવારે ખાલી વાઈ કર્યું એટલે હું પતી ગયું બધું. મીરાઓ જરીક પાણી લાવજો ને. એ હા એ મીરાઓ
એ આવું શું પણ આમ હા. ઘડી ખખ નહીં. બાપુજી આખો દી ઠોંકા લીધા કરો છો. તે દવાખાને જઈ આવો ને. એ મારે તો ઘણું દવાખાને જવું છે પણ ખિસ્સામાં ફજ્યા હોય તો જાવ ને. તે હું ગામના સરકારી દવાખાના વાળા મરી ગયા છે નથી દેતા દવા તમને. ત્યાં તો હું 2 વાર જઈ આવ્યો, કાંઈ ફરક ન પડ્યો. એ નો જ પડે ને ઊભા ગળે ખાવા જોઈશી જીનતી ભજીયા બનાવો ને ઓલું બનાવો ને ઓલું બનાવો ને એ ખાવામાં થોડો થોરો રખાય. એ ખાવાથી કાંઈ થતું નથી. કાંઈક ફજ્યા આપો ને તો હું કંઈક શહેરમાં મોટા દવાખાને જાઉં ઓલા કરશનજાને લઈને. હા ફદિયા તો કેમ માંગે મળતા હોય આખો દી તોડાવે છે ને તમારો ગગો તો અહીંયા ફદિયા પાડીએ છીએ એમને એમ નથી આવતા. તે એ ગગાને મોટો કરવા હાટું મેં મહેનત જ કરી છે પણ હવે એ મોટો થઈ ગયો તો હવે એને કઈ ફરજ ન થાય બાપરે થોડાક ફજ્યા દેવીને દવાખાને લઈ જાવી એમ. લે તે વળી ફરજુ ખાલી ફદિયાની જ આવે બીજી કાંઈ નથી આવતી અને અમે ક્યાં નથી નિભાવતા. હાંસવીએ તો સહી બેટાણા ગરસવા દેવું 4 ટાઈમ સા દેવી હવે કઈક હૈદ હોય હૈદ. એ ગળસવા તો આંગણામાં ઢોર બાંધ્યું હોય ને એને આપે એમાં કઈ નવી નવાઈ નથી કરી. હવે બાપુજી મારું મોઢું ખોલાવો મને ખોટું બોલે ને તો પાડોશી સાંભળશે ને કે આની વહુ તો આનું રાખતી નથી. એ ઢોર કરતાય 2 જ સવો તમે તો. હવે બસ એ સાંભળવાનું બાકી છે ને. આ તો હું બંધ મુઠ્ઠીમાં આપણી આબરૂ રાખીને પડ્યો છું. જો હું ગામમાં મોઢું ખોલી ને તો તમારી આબરૂ કાંઈ નહીં રહે અને મારી વડવાને કંઈ મોઢું બતાવવા જેવું નહીં રહે. એ ના ના તમે તમારે કી આવજો આખા ગામને જઈને તમને બીજું આવડે છે હું. તમે તમારે બધાને કહી દો જી કેવું હોય અને તમારી ગગી હામાં ગીરે છે ભૂલી ન જાતા. હું જાય ને તો એને કઢાવે ત્યાંથી. એ કાંઈ કરતા નહીં. હું કાંઈ તમ તારે દવાખાને હું ક્યાંય નહીં જાઉં પડ્યો રહે જેમ મારે દરદ વેઠવાનું છે હું વેઠી બીજું હું. હા ઈ જ લાગના સવો બેઠો બીજું હું લાવો ગલાસ એટલે હું કામ આ ભેગી જોવાનું છે ને બાકી હું રહ્યું હવે. હા બસ ઈ જ આવડે છે. આ જોવાનું છે આ જોવાનું છે. એ ગામના ગઢિયા છે જોવો જરા વાડીઓમાં પડ્યા રે ખેતરના હેઠા ગણેશ ઘીરે આવાય નથી જડતું અને અહીંયા જાવો જલાલીમાં નથી ગમતું. ક્યાંથી ગમે પણ કંઈક તમે કંઈક ટાઈમે કંઈક મને હરખું આપો હાસવો તો ગમે ને. હું હવે આયા ઘરમાં તો મને કે આંગણામાં જાઓ આંગણામાંથી આવ્યો તો કે હવે ફળિયામાં જાઓ હવે હું વાડી આવ્યો ને પછી કે વૃદ્ધાશ્રમમાં જાઓ હવે મારે જાવું ક્યાં. એ ના ના તમે આ ટોસાઓ અમે કયક ના વયા જાવ તમારાથી કંટાળીને હવે અને હાલો મારે લાખ કામ પડ્યા છે તમારું કોણ સાંભળે. તમે રહ્યો અને મને હખેથી રહેવા જો તો તમારું જાય છે હું હું ક્યાં તમારે કઈ બીજું કઈ માંગુ છું તમારી પાસે. બીજું માંગો હોય હું હવે આમાં એવડી ઉંમર તમારે જોઈશી હું બેટકના રોટલા ને ચા પાણી મળે ઘણું ઘણું થઈ જવું જોઈએ તમારે તો. એ સને મેં આખી જિંદગી કોઈને ચુકારો નથી કર્યો અને મને હજી આંખમાંથી આહુડ આવી છે કે મારા છોકરાની વહુ મને આવું કરી સંભળાય. હા એ રોવો ને દ્યો શ્રાપ એટલે એટલું બાકી રહ્યું છે ને એ વયું છે. આ મારી માનામાં જ બુદ્ધિ નહોતી તે રૂપાળી ભાડીને લઈ ગયા ને મને અહીંયા ઠહાવી. એ હું કાંઈ તમને સાફ નથી દેતો હું ખાલી તમને એમ કહું છું કે મને થોડી ખરખી રીતે હાસવો તોય ઘણું અહીંયા હું ખરું પાન છું અહીંયા કેટલું જીવવાનો છું. ખરું પાન ખરી જાય તો સારું કહેવાય તો ખરા કે ખરી ગયું આ તો નો ખરે કે નો રે. હાલો હવે હું જાઉં છું તમે તો નૈવરા છો. બસ આજ સાંભળવાનું બાકી હતું. એ ભગવાન હવે લઈ લે ભાઈ મને લઈ લે તું ભગવાન. વાસણ છે ને જરા ઘરખા ઘસ અને આ છે ને વાસણ પછાડીને ન ઘસાય. માએ એટલું ન શીખવાડ્યું પણ ક્યાંથી શીખવાડે તારે તો માય ક્યાં હતી પણ એ એટલું તો આવડવું જ જોઈએ. આ છે ને વાસણ પછાડે એનો અર્થ એમ થાય કે તું આ બધું પરાણે કરે છે. એવું કાઈ નથી કરતી બા હું હરખી રીતે જ કરું છું તમને એવું લાગે છે. મને ખબર પડે મને છે ને આંખે છે ને કાને છે દેખાય છે ને સંભળાય છે. એ વાસણ ધોવે ને તો એનો અવાજ ન આવવા જોઈએ. ધીમે ધીમે કર અને આ કર ઝટ કર. આ જો દાડો ચડી ગયો. આ તો કામ કરી તો વાર તો લાગે ને તો પાણી કેટલું ટાઢું છે તમે ગરમ એ નહીં કરવા દેતા. આ શિયાળો છે બા. ઠીક તો હવે ગરમ પાણીમાં તારે વાસણ ધોવાસ ગરમ પાણીમાં કપડાં ધોવાસ. બહુ ઉવાળી તું તો. કપડા ધોવાની
પાણીની કે વાત છે ભાઈ? તો હું નદીએ જ જાઉં છું પણ ઠોસરા ઉઠકવા તો મારે ગરમ પાણી જોઈએ ને. આ હાથ ઠરી જાય પાણીમાં, હાથ ન જાતા. એ મેં છે ને જિંદગી આખી આ જ પાણીમાં કર્યું છે કામ. મહેનત મારી હાઉને કીધું કે ગરમ પાણી લાવો એમ. એ આમાં જ કરાય. આપણે બાયુને છે ને એવા બધા નખરા ન કરાય. અને ઝટ કરો પછી આ વાયદા કરવાના છે. પોતાની હાવ એ કર્યું લ્યો તો મારે શું કરવાનું? જ્યારે હોય તે મારી હાવ આવને મારી હાવ તે એ જમાના વયા ગયા. એ સત્યુગ હતા ને તે કળિયુગ આવ્યા. આ ડોહીને કોણ સમજાવે? જય હોય તે પેપરથી મારા બાપાને કીધું એવું જાવ ગામડે કરવા. એ કાજલ, એ ઠોબરા ઘસાઈ ગયા હોય ને તો હવે અહીં આવો. આ જો છે અહીંયા કેટલું પડ્યું છે. એ આવું બા. અડધો દી વાડીએ જાવું છે એને કા. હવે જો ઈ વાડીએ કેમ જાય છે ઈ. એને ખબર નથી મારું નામ છે કડવી. હવે જોઉં તો ખરી વાડીએ જવાનું કેમ નામ લે છે. એ હાલ ને હવે પાછી ક્યાં છે તું? આવે બા. પૂછ્યું બા. આ બધું કોણ કરશે? કરું છું ને બા. હું કરું ને બીજું તો કોણ કરવાનું ત્યાં? ભાઈ તારે જ કરવાનું હોય ને. એ ઘરના કામ ઘરની વહુ ન કરે તો કોણ કરે? હવે આવું કરે આ ઉંમરે મંડી પડી છે. અને હજી તો વાડીએ જાવું. સાજો બપોર થઈ ગયા હજી તો તારે કામના કઈ ઠેકાણા નથી. અને જરા હરખું વાળ જરા ખાધું છે હવારમાં. બા હજી મેં સિરાયું નથી હવારમાં. હું કહે છે હજી સિરાયું નથી. હવે વાડીનું પેલા કઈ ખાઈ લઉં પછી ઉકુવે જાય. તો હવાર રોટલો ને શાક કોણે ખાધા? હવે બા એટલા રોટલામાં તો હવારની કામ કરું છું. બેના કર્યા ને દુધાણા કર્યા ને હવે આ બધાય કરું ને આઈંદા કર્યું તો થાકું નહીં. પાછી કહે છે કે મેં હવાનું ખાધું નથી. રોટલો પડ્યો જ છે અંદર હજી. અને પાછી કે આટલામાં શું થાય? તો કેટલુંક જોઈ ઊંડલું ભરીને જોઈ તને હવારમાં. હાલ હવે કામ કર, મારી આમે ન જોવું. બા ઊંડલા ભરીને ન જોઈએ પણ પેટ હોય ને એટલું તો ખાવા જોઈએ. માણસ પેટા જોઈએ, પટારા ન હોય. એ ધરે ને એટલે માણા મૂકી દે ખિસ્સામાં ભરીને ન લઈ જાય. બસ હવે હો આમાં બોલવું નથી. બહુ જીબડો લાંબો છે, આટલો મોટો છે. કાઈ નથી બોલતી બા. હા કાંઈ નથી બોલતી. અને બધું દૂધ તમે દઈ દો તો લેવા આવે છે. થોડુંક તમારે ન રખાય. મારે એક તારી દૂધ ન જોતું હોય બા સિરાવામાં. તો તને સા નો આપી? એ તાણી ભરીને સા પીધીશ તે. પાછી કહેશ કે થોડુંક દૂધ. હું બધું દઈ નથી ત્યાં આ પડ્યું ઘરમાં અને સા પીધું જ છે તે. બા મને ચા નથી ભાવતો. મેં મારા બાપાને ઘરે ક્યારેય ચા નથી પીતો. હું દૂધ જ પીઉં છું. એ તારા બાપાને ઘરે તે જે પીધું હોય ઈ અહીંયા જે હાલતું હોય ને ચલણ એ જ પીવાય. અને ટેવ પાડી દેવાય જરાક સા પીવાની. બાપાને ઘેર નથી પીધું. હરખું વાય છે રેવું ન જોઈ કાંઈ. એ હો કુવાય છે ખબર સાડે પોતે વાળી તૂટી પડતા હોય. કે મારા બાપાએ હું કરી વાળું ને સમજ નહીં. ના પાડી હતી મારે લગન જ નથી કરવા. હું છે ઘરે શું ની હારી છું. સેતુની એવી તેતુની મારે આવું તો જો મારી હારે કેવું વર્તન કરે છે. એક વર્ષ થઈ ગયું મારા બાપાનું કાંઈ કહેતી નહીં. જો કેવા જાવ તો હામે પાછી મારી નણંદ ટોસાડી છે. મારા ભાઈનું હું હે મારા કાળિયા ટાકર એ તને કહું છું બાપુલીએ તું મારી આમો જો ને મારી હાહુને કઈક બુદ્ધિ દે હારી. આ મને હેરાન કરવાનું બંધ કરી દે. હું ખાવ છો? હરસેલા તમારા ઘરમાં બીજું કઈ ખાવા મળે જ ખાવ. પણ જરી ખરખો જવાબ આપો. એ શાક ને રોટલો ખાવ. બોલો હું છે? તો થોડુંક મને આપો ને, મને ભૂખ લાગી છે. હમણાં કલાક પહેલા તો ગઈ શું તું? હવે તો બટકું રોટલો ખાધો તો, પણ તમને જોઈને મને એમ છે કે હું થોડોક બટકું રોટલો ખાઉં. હું ક્યાં વધારે માંગુ છું? એ હું કાલ કુવા પડવા જાય તો તમે આવજો વાહે. થોડુંક તો સારું બોલો. આમ શું કામ બોલો છો? હું જે કરું એ બધું એને કરવા જોઈ લ્યો. હું તો હવારમાં 4 વાગ્યા વાહિદા કરું તે કરતા હોય તો. અરે પણ હું થોડો તમારી જેવડો હતો ને, હું 20-25 વર્ષનો, ત્યારે હું બધું કામ કરતો. કઈ તમારી જેમ આમ વડકા ન પડતો. પણ તમારા હારામાં તમારા જેવા ન હોય ને એટલે. હવે તમે મોટા થાવ ને ગૌટા થાવ ને ત્યારે તમને ખબર પડશે
કેવી રીતે રહેવાનું કેવી રીતે બોલાય. એ આ દ્યો હરાબ દ્યો બીજું તમને આવડે છે હું આટલું રાખતા હક નથી આ ડોહાને એ ખાવાય નહીં દે મને. મેં તમને ક્યાં ના પાડી પણ મેં એમ કીધું થોડુંક વધુ હોય તો મને આપો એમ કીધું મેં. બીજું એટલે એ માગવું નહીં મારે. એ વૈધુ છે મારું લોહી પીઝા બદલે કામ પતે તમારું ગગો મરી ગયો આખો દી વાડીએ પડ્યો રે ને આયા મારા લોહી પીવે. હું 2 ટાઈમ ખાલી ખાવાનું માંગુ અને બે શબ્દો તો કંઈક મને હારા બોલો, હારા વેણથી તો કંઈક બોલાવો તો મારું જીવતર એમ થાય કે હું જીવો એ બરાબર કે આ તો મારે બસ કડવા વેણ સાંભળવા. એ તો જેવું કરી એવું ભોગવી. અરે કોને ખબર, મેં આ જન્મમાં તો કઈ નથી કર્યું પણ ગયા જન્મમાં કંઈક એવા કર્મ કર્યા છે ને એવા કંઈક પાપ કર્યા છે તો જ મારે આવું સાંભળવું પડે ને. સાચી વાત છે બધાય કર્મના કરેલા જ ભોગવે. એ મેં હું પાપ કર્યા તા તો મને અહીંયા નાખી આના ઘરમાં. અહીંયા હું વાંધો છે તમને? કોઈ હાવું મને બોલતું કઈ નથી તમારા હાવું, કઈ નથી કઈ તમારા નળન, કોઈ વડકા નથી ભરતું. તમે એક છો જે ગણો એ તમે છો તોય તમને નથી ગમતું અહીંયા. એ મને તો ઘણું ગમે છે પણ તમે ગમમાં દ્યો છો ક્યાં? એ ખાવા બે તા ભૂગી જાય. કામમાં આમ કરતા હોય તો કે લાવો વહુ બે કામ હું કરી નાખું. અહીંયા તો આ મસલ મજાના હુઈ જાય ખાટલો ઢારીને ઢોલિયો બહુ ભાઈરે જોઈ. અરે પણ મારે કઈ કામ કરવાની કઈ ઉંમર છે, હવે હું થોડો કઈ કામ કરી શકું. અને જ્યારે કી મારી ઉંમર હતી ત્યારે કી મેં કોઈને સીંજ્યું નથી, બધું કામ હું હાથે કરતો. કામ કરવાની ઉંમર નથી, ગળસવાની ઉંમર છે. બેટા બેટા ઝુહાટવા દ્યો 24 કલાક તો સારું લાગે. અરે પણ ગળસમાં તો ગૌઢું ઢોર હોય ને એને જોવાય. પછી મારે તો હું તો માણસ છું તો મારે તો જોવે જ ને. અને હું ક્યાં આખો દી માંગ્યા કરું છું? ક્યારેક ક્યારેક 2 ટાઈમ ખાલી ખાવાનું માંગુ છું અને 2 ટાઈમ શા માંગુ એમાંય તમને ભી પડે છે. તે ભી તો પડે જ ને. કઈ તમારે એકની સેવા કરવા ન રહેવાનું હોય. મારે 500 કામ હોય. એ ઢોર બાંધ્યા છે એને ઢોરની વાણ મારે ઢોર થાવું પડે છે. કઈ ઢોરના કામ એમ નથી થતા. એ તો પણ ઈ ઢોર છે તો હું માણસ છું, મને તો કઈક માણાની જેમ રાખો. મને હું કેમ 11મો ઢોર ગણો છો? મારે છે ને મારા બાપને ફોન કરીને વયું જ જાવું છે અને કાઢવી છે તમારી ગગીને પાછી આય તમને ખબર પડે. નહીં એવું નહીં કરતા. હું તમે બટકું રોટલો આપીને હું એક ખૂણામાં પડ્યો રે, બાકી તમે એવું પગલું નહીં ભરતા. અને આજ છે ને મને આજ મારે કહેવું તો ન જોઈએ પણ આજ છે ને મને આજે ભજીયા ખાવાની બહુ ઈચ્છા છે તો 2 દાણા ભજીયા બનાવી દેજો ને. એ ના હો કાંઈ ભજીયા નહીં થાય. પછી મને આમ થાય છે ને મને તેમ થાય છે ને ફૈદિયા દ્યો ને ફૈદિયા કઢાવવાના બહાના છે બધાય. કાંઈ ભજીયા નથી થવાના. ખીચડી ખાવી હોય તો ખાઈ જો નકર કાંઈ નહીં. અરે પણ બે દિવસ આદુ કટકો મૂકતો હતો ને મોઢામાં તે હવે મને સારું થઈ ગયું છે. એ તો હવારે જરી ઠોં આવતું હતું ને એટલે એવું લાગ્યું પણ મેં આજ આખો દી આદુ કટકો મોઢા મૂક્યો ને તો ઘણું સારું છે સમજ્યા. 5 વાગ્યાનું તે હવે તમે 2 દાણા ખાલી ભજીયા બનાવી દો ને તો મારે ઈચ્છા હતી કીધું ને 15 ઈચ્છા નથી ખાતા તો આજ જરીક 2 દાણા ભજીયા બનાવી દેજો ને. ઠીક સારું થઈ ગયું. એટલે ફૈદિયા કઢાવવાનું પાછું બાનું ગોઈતું ભજીયા ખાય એટલે પાછા 3 દી ખાટલે પડવા જોઈતી. એ કાંઈ ભજીયા નથી કરવાના. અને કરવા હોય તો કર લેજો ને ખાઈ લેજો આઈથે. પણ હું હવે એ બધું ક્યાં ગૌટા ઘટપણા બધું સુધારું ચૂલો ચાલુ કરું ને એવું બધું મને ન આવડે. હું જયારે જવાન હતો ને ત્યારે અમે વાડીમાં પ્રોગ્રામ રાખતા સમજ્યા, ત્યારે અમે બધું કરી શકતા પણ હવે ખાલી તમને આ એક માણસ ભારે પડે છે. એ મારા નાથ મને અહીંયા ક્યાં નાખી તે મારું લોહી પી ગયા છે. એ નથી કરવા ભજીયા ખાવા દેવો તો જેવા નકર હું આ હાઈલી. ભગવાન આથી કઈ જિંદગી છે? ખાલી મારે મારા ઘરમાં ખાવા હાટું ભીખ માંગવી પડે. આ કેવો ન્યાય તારો? કરમની કઠણાઈ હતી મારી માએ મને આએ દીધી. બધી જ્યાંના કામ કરી કરી નેવરી નથી થાતી. આજ તો આવે ને એટલે વારો જ તે એનો. આવા કઈ ઠંડીરા હોય રોજ દિન રાત ઝઘડા કરી તો હક નહીં કોઈના નામનું. હું શું કહું છું? હા બોલો. આજ છે ને ઓલો મારો નાનપણનો ભેરો આવશે. હા તે એની બે રોટલી બને નાખજો ને. હારે કેમ ઘરગવા જાય છે એ કે ત્યાં આવે છે? પણ જરીક તો સારું બોલો, જરીક તો સારું બોલો. હવે ઈ 100 મહિને એકવાર આવે છે, ક્યારેક આવે ઈ તને. હું તો ત્યાં કેટલી વાર જમી આવ્યો તો અહીંયા આવે મારે એને હાસે ખોટે કહેવું તો પડે ને કે જમી લેજે ભાઈ. એ પણ તમે અમારી આબરૂ કાઢો છો ને. ત્યાં 2 બટકા ખાઈ આવ્યો હોય ત્યાં આપણે હાસવા પડે. એ કોઈના ઘરે જવાય જ નહીં, કોઈના ડાસા બોલાવા. અરે પણ મારા એ નાનપણનો ભેરું છે. હવે મારો જીવ ગણો તો જીવી છે. હવે ક્યારેક તો હું જાઉં ને એની ઘરે અને હું ત્યાં જાઉં ને તો એ હગા ભાઈની જેમ મને હાસવે છે. હવે અહીંયા આવે તો એને હાસે ખોટે ખાલી એકવાર
બહુ તણ નહીં કરું પણ જો એકવાર હાસે ખોટે કે એની એમ કે હા હાલો આય જમી લે તો પછી મારે કઈ થોડું પછી એમ ના પડાય છે એને. પણ બાપુજી તમારો ભેરું હોય એમાં હું કાટ લેવાનું હોય ઈ તો આજ પડે ને કે હા મારે ખાવું છે પણ અમાર તો ત્યાં કઈ બોલાય નહીં નકર વળી પાછી તમારા હારા ખાનદાન ની હારા ખોડા આબરૂ હોય છે. અરે પણ એમ નહીં એને હવે હું 2 રોટલી ઓછી ખાય તમ તારે બસ હાલો એના ભાગની મારા ભાગની એને આપી દેજો તો અને શાક એવું ઓછું ખાય આજ સુધી બસ એને પણ એને સાકરો નહીં દેતા એની મોઢે હારા રહેજો. મારી માએ લખાણ કર્યા હતા કે તમને ને તમારા ભેરું બધાને ગળસાવાનું મારે આયા લઈ આવીને એ મારાથી થાહે ને તો કરાય નકર ગયું હમણાં કહું ન્યા. આવું તમારું વ્યવહાર જોઈને મને તો મારી દીકરી કાજલ યાદ આવી ગઈ. એ તમારી ઘરે છે એના બદલામાં મેં તમને આયા રાખી. એ જ મારી ભૂલ છે મોટામાં મોટી. તમારી ભૂલ છે તમારી ગગીને જેમ રાખી ને વહુની જેમ રાખી. એક વખતે દીકરી સમજી હોત ને તો તમારા આ દી નો આવત. દીકરી સમજુ છું તમને ત્યાં અને ત્યાં કાજલ ની મને શું ખબર એ ત્યાં સુખી હોય કે દુખી. હવે એ બિચારી જો આવી અને એ બિચારી જો ત્યાં દુખી હશે ને તો મને આ કોઈ દી કઈ બે વેણે મને નહીં કે એવા સંસ્કાર આપ્યા છે એને. એટલે તમે કેવા હું માંગો છો કે મારી માને મારો ભાઈ એને હેરાન કરે છે એમ? એ લઈ આવો તમારી કાજલ ને પાસીને મૂકી જાવ મને મારા બાપના ઘરે. મારે કાંઈ જરૂર નહીં તમારા ઘરની. અરે મારે છે ને મારે એવું કાંઈ કરવું નથી. મારે કાજલ ભલે એના હારે રહે સુખી અને તમે હોત ને તમે તારા ટેસ્ટ થઈ રહ્યો હું એમ નથી ગણતો. આ તો મેં આપણે હામો કર્યું છે એટલે મેં કીધું કે કાજલ ન્યા છે ને તમે આયા છો બીજું કાંઈ મારે વાંધો નથી. હું તો ખાલી એમ કહેવા આવ્યો છું કે એ મારા ભેરુને જરીક તમે 2 રોટલી કરી દેજો. ના નહીં પડતા એની મોટે હું તમને હાથ જોડું છું. એની આગળ મારી આબરૂ નહીં કાઢતા. એ હાથ જોડો ઓલા ભગવાનને જઈને તમને મારા પનારે નાખ્યા ને મને તમારા પનારે નાખી. મને હું હાથ જોડો છો કરો તમે તમારે હજી આબરૂ કાઢો કે એવો આખા ગામને કે મારી વહુ મને ખાવા નથી દેતી એમ. મેં પણ ક્યાં તમે તો પણ કેવું મોટું વાતનું વતેસર કરી નાખો છો. એટલી બધી મેં ક્યાં મોટી વાત કરી છે અને હું ક્યાં તમારી પાસે મિષ્ટાન બત્રી ભાતના ભોજન માંગુ છું ખાલી બટકું રોટલો માંગુ છું એમાં તમને ભી પડે છે. એ તો તમને મળે નહીં બત્રી ભાતના ભોજન. એવા કામ કર્યા હોય તો બત્રી ભાતના ભોજન મળે નકર મળે હળસેલા આખો દી ખાવાના રે. અંટાડી શું મારા ભગવાન હદ છે હદ. આજ તો હું એ જાઉં તમારી ગગીનો કાઢિયો કરું. બહુ તમને તમારી ગગી વાલી છે ને જોવો હવે તમે. નહીં એવું નહીં કરતા હું તમને કાંઈ નહીં કરું. તમે ટાઢું બટકું રોટલો આપો ને તોય હું ખાઈ લે પણ તમે ત્યાં ક્યાંય જાતા નહીં અને એને આવી કઈ વાત કરતા નહીં. એને કરે મારી બિચારી મારી કાજલ છે ને મારો કાળજાનો કટકો છે એ બિચારી દુખી થઈ જાય. અરે તમે એવું કઈ કરતા નહીં મહેરબાની કરીને હું તમારા હાથ જોડું છું. એ હવે લવારા તમારા બંધ કરો ને વાડીએ જાવ ઢોર ઢાખર ને નીણ પૂરા કરો ને તમારા ગગાને મોકલો ઘીરે કામ છે મારે એનું. એક તો મને ટાઈમે ખાવાનું આપો પૂરું ખાવાનું આપો અને પાછા વાડીએ નકરું કામ કરાવો. આમ તો આપણે ઢોરને નો હાસે તમે એવી રીતે મને હાસવો છો. હું તમારો હગો હારો છું તમારા બાપની જગ્યાએ કેવો કાંઈક તો જરીક રાજ રાખો. મારું મોઢું ખોલાવવામાં ને હવે ઢોર ને બજારમાં વેચવા જાય ને તો 1.5 લાખ રૂપિયો આવે. મારે તમને ક્યાં મૂકવા જાવા? અરે મને તો એવું લાગે તો મારે વૃદ્ધાશ્રમમાં હું ઉયો જાઉં. મને એવું કઈ નથી કે આયા જ મને રોટલો ખાવો છે. હું તો આ મારી વૃદ્ધાશ્રમમાં જઈને મારી આબરૂ કાઢો. બસ હવે ઈ બાકી રહી ગયું છે અમારે જોવાનું. એ મારા ભગવાન મને આ ઘરમાંથી છોડ. એ જાવ તમે હવે જાવ અહીંથી. બસ તમે રોવામાં તમ તારે કાંઈ નહીં. તમે રોવામાં હું એક ખૂણામાં પીડ્યો રહે. તમે રોવામાં એ મરી ગયો લોટી ગયો છે મારા ભગવાન. એલિયા હું કરસ તું? એ છાણા આમ થપાય હાવ પોપલે હાથે. એ જરાક વજન તો દે અને હરખા તો થાપ. એ નથી આવડતું છાણા થાપતા નથી આવડતું તને? બા બધા સાણા હું જ થાપું છું તમે નહીં. હા તે તું થાપસ પણ આને છે ને જરાક ભાર દઈને કરાય. આપણે ખાતા હોઈએ ને એટલું કામ કરાય. બા જો થાણા આસા થાપું તો તમે એમ કહો બળવામાં તો ઝટ બળી જાય છે અને જો જાડા થાપું તો પછી એમ કહો કે આ ભાર નથી દેતી. એ હું તને જાડા ને પાતળા થાપવાનું નથી કહેતી પણ આ થાપીએ ને ત્યારે જરા આમ થપાય. આમ થપાય. તું તો એમ કરે છે એમ કઈ છાણા થપાતા હોય. અને હવે આ જેટલા છે ને આ આલા લીલા થઈ ગયા છે ને એને ઉથલાવા માંડ. હાલ ઝટ કર. એ કરી વાળી બા હું જે કામ કરું એ તમારે આવું જરૂરી છે. એ હા એ મારે જોવું જ પડે. પછી તું કહે કે હા હું તો આખો દી હું જ કામ કરું છું તો તું કેવા કરે છે એ તો મારે જોવું જ પડે ને. હાલ હાલ ઝટ કરવા માંડ.
એ જ્યાં હોય ત્યાં ની આવ્યા આવે એ કામ છે ને હંધે હું કરી લે તમારે બહુ સાજી ઉપાધિ કરો માં એ બસ હવે છે ને આ જીબડો થોડોક ટૂંકો રાય અને ઝટ પતાવાય અને આલા લીલા થઈ તમારો ગયા ઝીબડો આવડો છે તો વિચાર કરો તમારો ગગીનો કેવડો હોય છે એ આલા લીલા થઈ ગયા હોય ને એને ઉથલાવા માંડ એ બા તો હવે છે ને શાંતિથી કામ કરવા દ્યો તો કરું હું હાલ 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 હું અહીંયા છું કર એ કામ હું કરી વાળી તમારે માથે રહેવું જરૂરી છે હા કઈ ઓહી પણ વાણિયા લીધા હું વાણિયા મને ખબર છે જરા કે હું આખી પાસે થઈશ ને એટલે અહીં બેસશે પછી મારા નામનું રોવા એક કામ કરો સાડા હુકાઈ નહીં ત્યાં સુધી હાન લગી આઈને રહેજો એટલે તારે હવે બીજા કામ નથી કરવા તારે અહીંયા ના અહીંયા રહેવું છે કા એના હું બધાય કામ કરી વાળી પણ તમે સાડા હુકાય ત્યાં સુધી માયતે રહી જાવ ના. સાડા નહીં હુકાય એ તું જ્યાં જ્યાં જે કામ કરીશ ને હું ત્યાં જ આવીશ હાય હાલ 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 કર 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 રોહિત ઉપાડા લીધા સો એ બા મને વિચાર આવે છે કે તમારો આવો આકરો સ્વભાવ છે તમારો ગગીનો કેવો હોય છે મને નથી ખબર એ બસ ખબર પડશે તને હાલ અને બસ હવે ને ઊંધું કહે હા એમ મુકાય કર. એ તમને આવડે છે તો મને હું કામ કયો તમે જ કરી વાળો ને ના રે ના મેં આખી જિંદગી કર્યું તને અહીંયા હું આમ સુગંધ ગાંઠિયા માટે લાવીશું લે પાછી કહેશ કે તમે કરો કોણ જાણે મારા બાપાએ હું જોયું ને આ ઘરમાં મને નાચ માથે રહેજો ન કે આ સુરત થી નહીં હુકાય એ બસ હવે જીપડો જરાક ટૂંકો રાખ અને જે કીધું છે ને એ કરવા માંડ અને તારે મને સલાહ દેવાની જરૂર નથી કે મારે ક્યાં રહેવું ને હું કરવું ઈ મંડી પડી છે હાલ હવે ઈ વિચાર આવે છે આ તમારો સ્વભાવ આવો બહુ સારો ને આકરો છે બિચારી તમારા ગગીનો કેવો હોય છે એ તને હું ખબર મારી ગગીનો સ્વભાવ કેવો છે એ કોઈ દી તારા બાપને ત્યાંથી ફરિયાદ આવી કોઈ જાતની કેટલું સારી રીતે રાખતી હશે એને એ તંબુરો હું હર રીતે રાખતી હશે આ તમે આવા છો ને તમાર ગગી તમારાથી ચાર ગણી ચડી હતી હશે આ તો બિચારા ધન્ય ભાઈ એમ કયો તમાર ગગીના કે બિચારા મારા બાપા હે ને ભગવાનના ઘરના માણસ છે પણ કેજો મારા ભાઈની અડફેટે ન હોય ને કે ટોસા હાય પાસી હવે છે ને જાજુ બોલ માને હજી તે મારી ગગીન જોઈ છે ક્યાં કેટલી હારી ને કેટલા હારા સ્વભાવની છે ખબર છે એ તારા બાપને હવારથી રાત સુધી છે ને કેવું હાસવતી હશે સગા બાપ જેવું એ હાસવે ને તો હારું હું મારા કાળિયા ઠાકરને કહું છું અને જો નહીં હાસવતી હોય ને તો એને કહી દેજો મારા ભાઈથી બુંડું કોઈ નહીં હોય આવશે પાસી એ જેમાં મોઢું હાલે છે ને એમ હાથે હલાવ ખાલી મોઢું નથી હલાવવું એ તો હાથ હું જ હલાવું છું તમે ને બહુ ભાઈ હાથ હલાવીને તૂટી પડો છો ને મારે નથી હલાવા દર વખતે કહે છે કે તમે કરો તો તને અહીંયા હું એના માટે આ લાવીશું જો માથે ટક ટક કરો છો ને સાય નહીં ટકતા એને આકરું લાગે ને એ તૂટી વળે છે એ તારા કામમાં કાઈ ઠેકાણા નથી ને એટલે જ તૂટે છે. તંબુરો મારા કામમાં ઠેકાણા નથી અને તમારા નગર કામમાં બહુ જ્યાદા ઠેકાણા છે ને હા છે જ તો તને ક્યાં ખબર જ છે એ મને ખબર હશે ને હવે અરદીમાં એટલી તો ભગવાન કોઈ ની ખબર હોય તમારા સ્વભાવની એ ધન્ય છે બિચારા એ મારા ભાઈ. ભગવાનને હો ભલે મારો સ્વભાવ ખરાબ રહ્યો અને ભલે ગમે એવો રહ્યો તારે હવે અહીંયા જ રહેવાનું છે ને આખો જન્મારો એટલે તારે આ રીતે જ રહેવું પડશે હાલ હવે ઝટ કર હાથ હલાવ જલ્દી આપણે એમ થાય કે બિચારું ખરડું બાર છે એ ખરડું માણસ છે શાંતિથી ખાઈ પીને રહેવે પણ નહીં ઓલા નથી કેતા એ ઝીબડો હોય એને ક્યાં મૂકવા જાવો ઝીબડો ડાબલીમાં રહે તો હાઈખે રહે કોકને રહેવા દે ને ઘરમાં બસ હું ઈ જ કહું છું કે જીબડો ડાબલીમાં રખાય ને હાથ પગ હલાવાય જરાક હાલ હવે હાલ હજી છે ને એ હજી બહુ કામ પડ્યા છે આ કે એકલા સાણાનું જ કામ નથી આખા દીમાં જલ્દી કહે એ તમે આઈ નહીં બેસો આઈ લગી નકરા સાણા ની હુકાય તમારા વગરના સાણા ને તમારે ઢાસુ જો ને આદત પડી ગઈ છે એનો અર્થ એમ કે તું આખો દી આ સાણાનું જ કરવાની છે કા એ કામ ઘણાય પડ્યા છે પછી કે છે અડધે રીતે હું નવલી હોઉં છું અડધા દીએ છે ને અડધું કામ નથી પતી રહેતું તારું તમને ભાઈરે ઉપાધિ મારી હું નવરી રહું કે કામ કરું એ હવે જાતી જિંદગી બે ટાઈમના રોટલા ટોસીને સાંજની મૂંગા મરીને ખાઈ પીને રાજી રહ્યો ને કે માથે છે ને? માથે ટોચાવું છે. હા. કામ કરીને. હા
હું ભલે ને રોટલા 2 ટાઈમ ખાવ ન ખાવ ઈ તારે ક્યાં જોવાનું છે, પણ તારે છે ને આ બધુંય કરવું જ પડશે. હાલ જલ્દી કર જો, હજી આટલા બધા બાકી છે. હે ભગવાન, આ ડોહી મારા પનારે ક્યાં પાડી. એક કામ કરો, તમે કરો, માર નહીં કરવું. માથે ને માથે. જો આ બધા છે ને કામ નહીં કરવાના બાના. એક તો જીબડો અવળો લઈને આવી છે અને પાછી બોલતી જાય કામમાં તો કાંઈ ઠેકાણા છે નહીં. આ સાર થાણા હું ઉથલાવ્યા એમાં તો જો કેવી થઈ ગઈ તે વહી ગઈ અને પાછી કહે છે તમે બેસો અહીંયા, જાણે આખો દિવસ કામ કરતી હોય. હવે જોઈ હું કરવા ગઈ છે. આમ કરવા નથી ને, ખાલી જીબડા હલાવવા છે, હાથ પગ તો હાલતા નથી કોઈ. એ ઉધર હવે મળતી નથી. આને શું કરવું? એ બાપુ કેમ એટલી બધી ઉધરા આવે છે? જો ને આ તબિયત હમણાં ખરાબ રહેશે ને તો એને શું વાડીએ શું હાલે છે એની? વાડિયા જો નિંદામણ ને એવું બધું હાલે છે. કપાસની મોલત કેમ સારી થાય ને આ વખતે? બહુ સારી થાય હો બાપુ. તો વાંધો નહીં. અને તમે હીરામણ કર્યા ને? પિરામિડ તો હવે આપે તો કરવી ને. કેમ આપે તો? વાત જવા દે ને હવે. આમ જો તું છે ને કઈ કહેતો નહીં હો તાર વહુ ને. કેમ તમે કઈ કહે છે ઈ? કહેતી તો કાંઈ નથી, પણ એના સ્વભાવ પ્રમાણે વડકા ભેરા કરે, બીજું કાંઈ મારે દખ નથી. 2 ટાઈમ મારે રોટલો જોવે ને તો એ કંઈ મળતો નથી ટાઈમે, અને સા પાણી જોવે તો એ ઢોળાતા સા પાણી આપે છે, અને રોટલી ને રોટલો થાળીમાં એમ મૂકે ને જાણે કોઈ કૂતરા ન નાખતી હોય એમ નાખે છે. એનું હું આ જોઈ લઉં બાપુ. મેં તને પહેલા ના પાડી, સમજ્યા? તું એને કાંઈ કહેતો નહીં. અરે બાપુ તમને કહે તો હું થોડોક કઈ સહન કરી લઉં. જો મારી લીધે તમારા ઘર, મારી લીધે તમારી 2 વચ્ચે ઝઘડા થાય ને એ નો મારે મેળ ન આવે, અને તમે 2 ઝઘડા કરો ને નાની કંઈક રિહામણા વહી જાય ને તો આપણી આબરૂ જાય ઘરની. તો બાપુ રિહામણા થાય ને તો ભલે જાય, મારા બાપને હાસવો છે. નહીં એવું કાંઈ કરવું નથી. તું મેં તને જે વાત કરી ને એ મનમાં જ રાખજે. જોકે મારે તને વાત જ નહોતી કરી, પણ આ તો તમને શિરામણનું કીધું ને એટલે વળી મારાથી બોલાઈ ગયું. નકર આ વાત મારે તને કરવાની જ નહોતી. અને આવું તો છે ને એ આવી 4ની હાલે છે. મેં તને વાત કરી કોઈ દી રે. આપણે બંધ મુઠ્ઠીમાં રખાય આપણી આબરૂ, અને જો એ ખુલી જાય ને તો ધૂળની થઈ જાય, અને રહેવા દે બંધ મુઠ્ઠીમાં આપણી આબરૂ. એટલે જ તમારું આ શરીર ખાધા પીધા વગરનું થોડું પાછું પડી ગયું છે. ભાઈ મારે શરીરને જેવું હોય એવું મારે ક્યાં હળે રૂપવું છે. શરીર મારે રોટકું જોવે વળી. બરાબર જ છે. તું કાંઈ કહેતો નહીં હોવ ને. બાપુ કેવું પડે એમ થોડુંક કઈ હાલતી ના હશે. જો તારે જો એટલું બધું મારું દુઃખ હોય ને તો એક કામ કર, હું વૃદ્ધાશ્રમમાં વયો જાઉં, એટલે તારે જ્યાં હું સુખેથી જ રહી, ત્યાં મને આ 2 ટાઈમ શાંતિથી રોટલા તો આપશે, અને હું ત્યાં સુખેથી રહી, અને તારે મને સુખી જોવો છો ને તો હું ત્યાં સુખી રહી, અને તમે બે માણસ તમે સ્પેસથી અને આનંદથી રહી શકો, ઝઘડા ન થાય, અને તારું ઘર હાસવાય એવું લાગે ને તો હું વૃદ્ધાશ્રમમાં વયો જાઉં. અરે બાપુ તમારે રુદ્રાશ્રમમાં જવાની કોઈ જરૂર નથી. હું જીવું છું ને ત્યાં સુધી તો તમને હું જવા જ નહીં દઉં, અને એને મોકલવી પડે ને તો ભલે વહી જાય, અને આપણી બેન ભલે પાછી વહી આવે. અરે એમ જો એમ આપણા લખણે છે ને એનું ઘર ભાંગે, તારું ઘર ભાંગે, અને કાજલનું ઘર ભાંગે, એટલે એવું કાંઈ કરાય નહીં. 2 ઘર ન ભંગાય. એની કરતા જો હું એને નડતો હોઉં તારી વહુને તો હું તેમ તારે ગરડાશ્રમમાં વયો જાય. નહીં બાપુ તમને તો હું નહીં જવા દઉં. એને કાઢવી પડે તો કાઢશું એને આપણે. તમે સમજો થોડુંક. નહીં એ આજ કરી, આજ પછી નહીં કરતો. આજ તો એને હું મારીને ધક્કા મારીને બહાર કાઢી હવે. નહીં મેં તને ના પડી ને નથી એ વાત નથી કરવાની. નહીં હું હમણાં કાઢું જ છું એને બહાર. અરે કાંઈ કહેતો નહીં હો નીલ્યા. નકર જો મારી જો ભૂંડો કોઈ નથી. ધજાગરા કરો છો આપણા ગૌડાના. અરે આ વાત એને ન કરી હોત તો સારું હતું. મારી હવે હું મતી મારી ગઈ હતી ને આને કઈ બેઠો, આના મગજ સટકેલો છે. આ કે ઘઉં નકરી બે છે ને તો ઉગડી વહી જાય ને જ્યાં ઓલા પાછા કાજલને દુઃખ દે. કાજલ બિચારી મારી ગરીબ ગાય જેવી છે, અને એને 2 વેણ સાંભળવા પડે ને એ હું ન જોઈ શકું. એટલો કઈ ન કરે તો સારું. કેમાં વિલાવી આવ્યો? અરે કાંઈ નહીં યાર, ઓલા દાડિયા છે
મેં કીધું હું ઘરે જાઉં. આ તો દવના સરખા કરતી લાગે. ના તો હરખા કરું છું પણ હું શું કહું થોડાક દી ગામત્રે જઈ આવું. લે, કેમ ગામ ઉતરે? હા મને ગમતું નહીં હા હોરવતું નહીં થાય બા જો ને આખો દી ટોક 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 મને મારા બાપાનું બહુ સાંભળે છે ઘર તો હું જરીક જઈ આવું. કેમ હું કહીશ બા? અને બા આખો દી કામ કરું ને તો ટોક 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 હેરાન કરી નાખે ઠોસરા ઉઠકું ને તો ન્યા માથે બાજુ આવે વાહિંદા કરું તો ન્યા માથે બાજુ આવે ઘઉં કરી તો ન્યા માથે બાજુ આવે અને બાંધે મને વાંધો નહીં પણ જ્યાં સુધી વાહિંદા કરું ને ત્યાં સુધી મોરલો થઈને માથે બેહે. બાએ બહુ કીધી ગયો. બાને ખબર છે કે તું આ ઘરની વહુ છો અને સમજ્યા આવે એને પણ થોડું ઘણું કરવું જોઈએ ને પણ નહીં એ કાંઈ કરે બરે નહીં. અને શું મળતું હોય છે એને આ તારી યારે માથાકૂટ કરીને? અરે આમ જાણે હવે એને હું મળતું હોય છે હું એમ કહું શાંતિથી હવે જાતી જિંદગીએ ખાઈ પીને બેઠા રહેતા હોય તો ખરડું પાન છે ક્યારે ખરી જાય કિને ખબર પણ નહીં એ નહીં ને હું તો એ વિચાર કરું તમારે માં જો આ ઉંમરે આવડા ઉપાડા લેતા હશે તો જવાની આમ બિચારા બાપુને શું હક કરવા દીધું હોય છે. એ બાનો છે ને સ્વભાવ જ એવો છે. બાપુને તો શું છે એની સામે બોલે ને બાપુ જો કાંઈ મનમાં લેતા નહીં આકાને સાંભળે ને આમ કાઢી નાખતા અને બાપુ રહ્યા બિચારા ભોળા એટલે એ એનું છે ને વાડીએ પડ્યા રહેતા ને એ એની રીતે કામ કરતા અને એ અહીં ઘરે છે ને ખાલી હુવા જ આવતા એ હવે આનથી છે ને કંટાળી ગયા હતા. તો હું તો એટલે જ તમને કહેતી હતી કે જો અડધોથી કાંઈ કામ ન હોય ને તો હું વાડી આવું તે મારું થોડુંક મન મોકરું થાય બાનું ટકટક ઓછું સાંભળવું એને અહીંયા તો ટકટક કરે પાછા આ બાજુવાળા ઓલા નથી આપણે ઓલા ગંગાફઈ હા તે ગંગાફઈને જઈને પાછા એવું કે મારી બહુ આવી છે ને મારી બહુ તેવી છે આખો દી તો ઢળ્યા કરું છું હવે પછી હું કેટલું કરું હું માણા છું. મને તો એ થાય છે કે આપણે ઘરમાં અહીંયા જે ટકટક હાલતી અહીંયા બહાર શું કામ એને પંચાયત કરવી જોઈએ? હાથે કરીને આબરૂ કાઢે છે. ઓલા ગંગામાં મને પરમથી પૂછતા હતા કુવે ગઈ ત્યારે કે કેમ બેટા કેમ તારી હાવ રાવ કરે છે હે તું હું તાર હાવને હેરાન કરશો ખાવા નથી દેતી પીવા નથી દેતી. મેં કીધું બા એવું કાંઈ નથી ફોય આ તો મારા હાવનો થોડોક સ્વભાવ આકરો છે એ એના જેવા પાછા એ કે ના રે ના મારા ભાભીનો સ્વભાવ કાંઈ એવો નથી આજકાલની તમે વહુ આવી ગયું ને એટલે તમારા ઝીબડા વધી ગયા. ભાઈ એ આ દરરોજ એની યાર બે તો એનો સ્વભાવ આવો થયો છે. આ ગંગાભાઈ કઈ ઓછી નહીં આ ન્યા બે હવા જાય છે ને આ એમાંથી જ બધું શીખાશે. હવે એના ઘરની બાદ હવે એની ઓવ રહી કે નહીં એની યારે તો આમ દરરોજ ધમ પસાડા કરતા અને બાકી હતું તો આ ત્યાં બે હવા જતા એટલે એ બધું જોવાતું હોય એટલે પછી આ બા કઈ રહી ન હકે તો એને તારી યારે ચાલુ કર્યું ત્યાં બે બાજુમાં કહેવાય તો બેન પણ યુ કેવું હરખ્યું ભેગી અને પાછા એ બધું મેલો આ હવારમાં જે દૂધાણું દૂધ લેવા આવે કે નહીં તો હંધોય દૂધ દઈ દે છે હવે એને ખબર કે મારે એક તાળી તો દૂધ જોઈને સિરાવામાં મને ચા નહીં જ ભાવતો તોય ધરાલ ચા પોતે કઢીને વાળે અને દૂધ હંધુય દઈ દે તો મારે ખાવું તો ખરે ને હું માણા હું આખો દી કામ કરું તો મને ગરજવા તો જોઈ ને બધાય જોય ઈ છે ને દઈ દે છે ને તું એક કામ કરીને તને આ સા નથી ભાવતો ધીમે ધીમે તું એવો ટેવ પાડી લે ને અને જો તું આવી રીતે જો દૂધનું એને વારા ફરતે કીધા રાખાય ને એ વધારે તારી સામે બોલ છે. વાહ એટલે તમે હવે એમ કહો છો કે તને ચા નો ભાવે ને તોય તું પી પણ હવે દૂધ ભૂલી જા એ હું તમને હાસું કહું છું મારે દૂધ જોઈએ નકર વઈ જાવ મારા બાપા કે હું માણા હું હવે કઈ હાથ ખાવું ભૂંડી હોય એ તો વહુને ખાવાની ના પાડે. આ સારું લે હું છે ને બાને સમજાવ અને તોય જો એવું લાગશે ને તો હું તને દરરોજ સવારે હે ને એક દૂધની થેલી લઈ આવી અને તું પી લે. આ ઘરના દૂધરાળા છે અને એમાં ઘરની થેલી લેવાની શું જરૂર છે? ભાઈ એ હવે બા સમજે નહીં તો શું કરવું કે એ બધું આ ઓલા દુજાણા વાળા લેવા આવે છે એ બધું છે ને ઓલા દનિયા બંધાવેલા છે ને એ બધું લઈ જાય છે ને આ દીધા રાખશે આને કઈ પાછી વળવાની ખબર કઈ પડશે નહીં. આ બાપુ હું તું આયા અમે બે જ કોઈ દી હું કોઈ નહીં દૂધ ને તમે નો ઊંઘવું હોય તમે મળદ માણા કે અમારે તો ખાવા જોઈએ ને એ આદત હોય એટલે કામ કરો તમારા માને મારી સામે કેવું હોય તો કયો નકર હું વઈ જાય મારા બાપા ઘરે પાછી. બા એક કામ કરીને અહીંથી કઈ આપણે રાઈડ નાખશું ને તો હાલો ન્યા ગુડાઈ હાલો બોલજો કઈક પછી મારા સામે મોટી મોટી કરો છો ને બા સામે અહીંયા લવારો કરી જાય ડાબલીમાં. એ હાલ ને બાપા આવે કાં જ વાડીએથી વહેલો આવી ગયો? કાંઈ નહીં આ ઓલા દાડિયા હતા તે કે વાંધો ને શેઠ તમે જાવ ને અમે રેહું લે તો એ હારું ને હવે તારે થોડી નવરાઈ તો રહી. હારું હારું આ નવરાય રહી ને ઘરનું થોડુંક ધ્યાન રહી ને
હા તો સાચી જ વાત છે ને. અને છે ને ઘરે આવવું થોડીક વાર એટલે છે ને તારે થોડોક આરામ રહે. હવે ઈ તો હવે હું આમ તો દરરોજ આવે, કારણ કે આ તમારા જે કાજલ હારે જે તમે બહુ ટક કરો ને ઈ મેં સાંભળ્યું. કેમ કાજલ હારે મેં હું ટક કરી? કેમ? ઈ શું કે આ ઘરની નોકરાણી છે તે એને જેમ ફાવે એમ તમે કામ કરાવો, જેમ ફાવે એમ બોલો. એ સાંભળ, એ ઘરમાં વહુ આવે ને એ કઈ મહારાણી થઈને ન આવે, ઘરના કામ જ કરાવું ને. એને મેં એમ કીધું કે જા તું બાજુમાં કોકના કામ પારકા કામ કરવા જા, એમ કીધું એને. ઘરના કામ વહુ ન કરે તો કોણ કરે ભવ્ય? તું તે હું એ સમજણો થયો ત્યારથી તું જોવે છે ને ઘરના કામ બધાય હું જ કરું છું ને. હું તમે કરો જ. આ મારી વહુ ઘરમાં આવી છે ને તેનું મેં તમને નથી જોયું. તમે ઓલા ઠામડાની હાથ અડાડ્યો. એ નો જ કરાય ને. એ આખી જિંદગી તો મેં ઢહડા કર્યા, તો હવે વહુ આવે તો એટલી તો આશા હોય જ ને કે હવે ઈ કરે ને હું હવે ઠરીઠામ થઈને બેહું. થોડી ટાઈમ બેવું હોય ને તો હાહુ બનીને રેવાય તો બેહાય. આ આટલા ઠોસરા રોજ આપણે 3-4 જણાના આટલા હોય. અને હા ઈ આ કામ કરે છે તો તમારે હે ને સાનું મનું બેઠું રહેવાય. જે કરતા હોય ને એ કરવા દેવાય. અને આ કામ જો બાકી રહી જતું હોય ને તમે એને બોલો ને તો ઈ લેખે કહેવાય. પણ કામ ટાઈમે થઈ જાય છે તોય તમે તમારો જીવડો ચાલુ રાખો તો પછી ઈ કોઈ સહન ન કરે. એ કામ થઈ જાય છે પણ કામ કેવું કરવું ઈ કોના હાથમાં હોય? હવે મારી વાત સાંભળ. હમણાં ઈ બોલી કે આ આપણા 3-4 જણના વાહન આટલા હોય. એ વાહન તો જેટલા હોય એટલા, પણ અઠવાડિયે 15 દિવસે અભરાય તો સાફ કરવી પડે કે નહીં? એમાં શું થઈ ગયું? અને રોજ થોડા આટલા હોય છે. એ તમે કરતા હતા અઠવાડિયે 15 દી અભરાય સાહેબ, તો મારી પાસે કરાવો છો. હા તો તું જોવા આવી હતી આ પૂછને અનેસ. એને હું પૂછે? અરે ઘરમાં હતા? અરે સાંભળ, આ છે ને સ્ટીલના તો અત્યારે આવ્યા. મેં તો પિત્તળના ને કાહાના વાહણો ઘસ્યા છે. એને ચાંદી જેવા ચકાચક કરીને મૂકતી હતી. આ તો અત્યારે આવ્યા છે ને એટલે તારે આટલી બધી મહેનત નથી. એ અને તમે આટલું કયો કરવું પડે. છો? અમે જો આવ્યા હતા તમે કયો માની લેવાનું? હા તો તું બધું કે આ માની જ લઈશ ને? માની લઈશ ને? એ નો માને તો કોણ માને? તમે માનો છો? આ તમારી ગગી છે ને અમારા બાપાનું ઘર વારામાં 2000 સાફ કરશે. હાથા માટે ને દિવાળી એને કીધા હોય તો મહિને ને મહિને ઉઠકે. ઈ તને હું ખબર કે ઈ ન્યા હું કામ કરતી હશે? બિચારીને આખો દી નવરાઈ નહીં રહેતી હોય. એ કરતી જ હોય. ઈ વહુ થઈને ગઈ છે ને. અને મારી દીકરીને છે ને તું ઓળખતી નહીં કે મેં એને કેવી રીતે તૈયાર કરીને મોકલી છે. અને ઈ અહીંયા હતી ને ત્યારે અભરાઈ ઈ જ કરતી હતી એટલે એને ખબર જ હોય. એ જોયું મેં. હું ઘરમાં આવીને ત્યારે અભરાઈમાં મણના ઝારા હતા અને હું આવીને તેદું અઠવાડિયે કરું છું. અને તમારી ગગી છે ને અહીંયા કામ હું આવી જ નહીં કરતી. 2 દી આવે તો 8 દિવસ નો હાથ દે. ન્યા હું તંબુરો કરી વાડે. એ અહીંયા તું આવીને તું કહેશ ને મણમણના ઝાડા હતા તો એના હતા કારણ કે તું સાફ નહોતી કરતી. હું કરતી હતી ને ત્યારે તો એ મજાની ચોખ્ખી હતી બધી. તમને જોઈને ખબર પડે છે બા તમે બહુ ને સાસુ કામ કરો છો ને તમારી ગગી કરી વાડે. હા તો કરતી જ હોય. તું હજી ક્યાં એને ઓળખસ? હારામાં હારું કામ કરતી હોય અને કોઈ દિવસે ને એના હારાની સામે નહીં બોલતી હોય. આ તું જેટલો જીબડો હલાવસ ને એટલો ઈ નો હલાવતી હોય. એ તો બિચારા મારા બાપા હે ને ભગવાનના ઘરના માણસ છે ને એટલે તમારા ગગી આ ટકી નકર ટકે નહીં. બસ તું તો તારા બાપના જ વખાણ કરે ને. તને તો ઈ જ હારા લાગે ને. હું ક્યાંથી ગમું તને? એ કાજલ છે ને જેમ આ ઘરમાં ઓ બનીને આવી છે ને એમ આપણી બેને અહીંયા હારે ઓ બનીને ગઈ છે. એટલે આપણે જેવું અહીં કરશું ને એવું ઈ હામું કરશે. અને આ જો હું તમને કહી દઉં, મારી બેન ઉપર આશ આવે ને ઈ મારાથી સહન થાય નહીં. એટલે તમારે જેમ સમજવું હોય ને તમારે જો, અને તમારે જેમ સમજવું હોય ને એમ સમજી લેજો. એટલે આ બધું તમે આને કહેવાનું રહેવા દો ને બંધ કરી દો. આ ડખા મને પોહાય નહીં જરૂર. તું કહે છે ને કે મારી બેનને ત્યાં હારી રીતે રાખવી હોય તો અહીંયા રહેવાનું. એ તારી બેન તો છે ને ત્યાં હારી જ રહી છે. બિચારી જો એના મોઢામાં જીભ નથી, આખો દી કામ કરે છે. અને ભવ્ય એ આપણે અહીંયા ગામડામાં તો છે ને ઘરમાં આ બધા કામ હોય જ. અને આ બધી અભરાયું આપણે નો સાફ કરીએ ને બટા તો પછી લોકો કે હાવ ફુવડ છે ફુવડ. ઘરના કામે હરખા નથી કરતી. એ જોયું એની ગગી બહુ સારી રીતે રાખે છે ને. મારા બાપા આવા હતા દડિંગા જેવા અને એ તમારી ગગી ગઈ ને બિચારા હુકાઈ હાટીકા જેવા થઈ ગયા છે. 2 ટાઈમ ગરસવાય નહીં દેતી હોય હાકીએ. હું ઈ જ કહું છું આપણી બેન ન્યા હખે રહી છે અને અહીંયા હખે જ રહી છે.
આના કાંઈ ત્યાં ધમપસાડા નથી. અને હું તો એમ કહું છું, જો અહીંયા આપણે જેવું કરશું ને એવું ઈ ત્યાં કરશે. સમજ્યા તમે? એટલે હવે તમારે જેમ સમજવું હોય ને એમ સમજી લો. તમે હાલો ઓળામાં, મારે કામ છે, મારે થોડાક રૂપિયા જોઈશે. આની હારે ધડ કરશો ને બહાર તો કાંઈ નહીં વળે. હાલો. જા તું તારે જા, એને રૂપિયા દે, પછી આપણે વાત કરશું. હવે તો મગમ રાખો. એ જાને તું જાને, મોઢામાં રાખો. પાયડીને થઈ ગયો છે. કામ કરવા નથી અને પછી ભાયડાના કાન ચડાવવા છે, ભંભેણીઓ કરવી છે. આમ કરે ને બા આમ કરે ને બા આમ કરે ને એના બાપા હુકાઈ ગયા ને. મીરા, આ બધું તે હું માંડ્યું છે? હું માંડ્યું છે? ઘીરે આવ્યા ભેગા સોટી પડ્યા. પાણી બાણી તો પીવો પણ. મારે પાણી નથી પીવું. એ લાવ પણ આમ ધુઆ ફુઆ હું થાવશો? તમને હું થયું છે? કોઈએ કાંઈ કીધું છે તમને? આજે મને બધી વાત મળી છે તારી, અને તું મારા બાપુને બધું ખાવાનું કાંઈ આપતી નથી. છેક લ્યો, તમને ભાઈ બધી ખબર હોય. બાપુને ખાવા ન દેતી તે એમ ખડે ધડે જીવે છે. હજી 70 વર્ષના થયા તોય ખાધા પીધા વગરના. તું આવીને પછી મારા બાપનું શરીર હાવ લેવાઈ ગયું. એ તો માથે મોરલો થઈને બેઠા હોય તો ન જવાય વાડીએ. બાપા સંભાળીને બેઠું રહેવાય ઘીરે. હે આટલા ઢવડા કરતા કરતા તમને મારી કઈ કદર નહીં તો. તારી કદર માય, તારી કદર ક્યાંથી ન કરું? અને આ ઘરમાં છે ને મારો બાપ કહે ને એમ જ કરવાનું છે. એ તમારો બાપ તો કાલ અમારે એમ કહે કે કુવે જઈને પડ, તો મારે હું પડી જાવું? એમ થોડોક કઈ મારો બાપ કે કુવે પડે એમ. હાલી હું મારા સો પણ હાવ બાપ દીકરો 24 કલાક. એ અમારા ગોળા ઢહડાઈ ગયા છે. હવે તો શરમ કરો જરીક. એ આ ગામ સાંભળે છે. એ ગામ બધું તારી લીધે જ સાંભળે છે. એ આ બસ તમને તો હું જ નથી ગમતી. એક કામ કરો, હું મારા બાપના ઘરે વઈ જાઉં ને તમે બાપ દીકરો શાંતિથી રહ્યો. ન્યાય નથી હસવાતી એટલે જ તને અહીંયા દર હોડી. એ ઠે હું નહોતી હસવાતી. એ તમારી બેન નહોતી હસવાતી ને તઈ તમે આવ્યા તા ત્યાં સામેથી. હું નહોતી હસવાતી. તારી જેટલો એડો ઝીબડો મારી બેનનો નથી. ઈ તો ખબર છે મને. મારી માં કહે છે મને બધું કે કઈવડો ઝીબડો છે ને કઈવડો ને. અને જો અહીંથી જાય ને તો એને ટોકવા નહીં દો. કાઢી ઊંધી પૈટની. હવે બસ કર મીરા. એ નકર તમે કરી હું લેહો. ચાર રૂમો કહું તારી લલ્લુ બંધ રાખ. એક વાતમાં સમજતી નથી. આ બધું કરવા વાળો ડોહો જ છે. એ મારે નથી રહેવું તમારા ઘરમાં. કાઈ તમારા માર ખાવા થોડી અહીં આવી છું. મૂકી જા મને મારા બાપના ઘરે. હાલ નીકળ હાલ. આ તો શું કરે છે? ઓ ઉપર હાથ પડે છે. બાપુ તમને નથી હાસોતી ને એટલે મારે એને નથી જોતી હવે. અરે નથી જોતી એમ થોડું હાલે. અરે ઘરના ઢોરને આપણે આવી રીતે ધક્કો મારીને બાવણે નથી કાઢતા. આ તો માણા છે, માણા, અને એ આપણા ઘરનું માણા કહેવાય. આવી રીતે હોય? બાપુ ઈ ઢોર થી ને બેતર છે. એ બસ હવે હારા હું થાવશો. એટલા માર ખવરાવીને હવે પાછા હારા થાવ આવી ગયા. અરે ઓ, હું તો તમારી બાજુ બોલું છું. મને કામ કયો? એ હું મારી બાજુ બોલો છો? બે બાજુ ઢોલકા વગાડતા બેહો ને. ક્યાં કામ સાના મના ઘર ભંગાવ્યું તો હજી હક નથી. અહીંયા પૂગી ગયા. અને ઈ ભલે ગમે કે, પણ તારે આમ નથી કરવાનો. બે ઘરમાં વયા જાવ. અરે બાપુ, હું ઊભો છું તો એટલું તમારી સામું બોલે છે, અને હું વાડિયા વયો જાતો હશું તો તમારી માથે હું નહીં કરતી હોય. આ એ બધું સહન કરી લે તમ તારે, પણ આપણે આવું કરવું નથી. અને જો તું એને એવી રીતે ઘરની બહાર કાઢે તો તને ખબર છે આમે આપણે કાજલ આપણી દીકરી છે ને, આવો એ લોકો એને ઘરની બહાર કાઢી મૂકશે. એવું આપણે નથી કરવું. અરે બાપુ, બેના સિંગડા બેને ભારે ન પડે. અને અત્યાર સુધી આપણી બેન હતી જ ને આપણી ઘેરે. હું હાસવી લઈ મારી બેનને. ત્યારે દીકરા જ્યારે એના લગ્ન નહોતા થયા અને હવે છે ને દીકરીના લગ્ન થશે અને દીકરી છે ને હારે ઉભે. આ તઈ કોકની દીકરીઓ તો ભાઈરે ડેલી બાલને કાઢી મેલો છો. અરે આમ જો હવે તું છે ને બહુને સમજાવીને ઘરમાં લઈ જા. આપણે એ કાંઈ નથી કરવું. જાવ એને હવે નથી આપણે ઘરમાં રાખવી, અને મારે કાઢવી જ છે. નહીં એવું નથી કરવું. આમ જા. આમ જો ઘર હોય ને આવા વાસણ ખખડતા જ હોય, અને આમ કઈક જાગરા ન કરે આબરૂ ના. તમે ઘરની બહાર વે જાઓ એટલે આખા ગામમાં ખબર પડશે તો મારી આબરૂ શું રહે? ભાઈરી આખા ગામમાં આબરૂ છે તમારી. કોને જાણે કઈ ખબર જ ન હોય. મીરા, બસ બસ બસ. હવે જો હાથ ઉપાડ્યો છે ને તો મારો હમ છે. મીરા જાઓ, તમે છે ને અંદર વ્યા જાઓ. બાપુ તમે ખાટલે બેહો જાઓ. હાલે. અરે
નીકળ હાલ. રહેવા દે આપણે ઈ ભૂલી જામાં તારી બેન હોતે ન્યાસ છે હો બાપુ ઈ ઘરમાં જ છે મારી બેન મને ભારે નહીં પડે પણ આ ઢોર જેવી સમજવા જોઈએ ને એમ કે એમાં ઈ આપણા ઘરની વહુ કહેવાય અને વહુ ને આવું ન કહેવાય એ વોવ હતી હવે વોવ નહીં હલાય નીકળ હાલ અરે રહેવા દે નીકળ હાલ હાલ નીકળ તારા બાપના ઘર સુધી પાછું વળું ન જોતી કાં બેટા આટલું બધું રડતી આવી એ બા રડું નહીં તો હું કરું તમારા જમાએ ધક્કા મારીને ઘરની બાયણે કાઢી મૂકી કાં પણ એવું તે હું થયું એ હું થાય સેને આનો બાપ એ બા એક ઘડી હક નો લેવા દે આખો દી એટલા ઢળા કરું તો એમ કહે કે તું હારી નહીં તું કામ નથી કરતી ના બેન ના મારા બાપુ એવું ન કરે એ તમારે કઈ ખમસ ફેર થાતી હશે એ ઠેક તે હું તો નાની ગીગલી છું મને ક્યાં કાઈ ખબર પડે છે અમથી રોતી રોતી હું અહીં પૂગી ગઈ હોય ને એ તો તમારે ને મારા ભાઈ કઈક ઝઘડો થયો હશે હવે એ અમારે ને તમારા ભાઈને કાંઈ વાંધો નથી પણ ડોહો જીવવા નથી દેતો એનો મોગો બંધ ન હોય આખો દી હું કરવું મારે એ કઈક બોલવામાં હે ને લવારો ઓછો કરો તમારે હરા છે હું મારા આવું ને એમ કહું છું ડોહી એ કયો ને બાપા હવે ઈ બાકી છે તો ઈ કરી લ્યો બાપ દીકરી આમે જીવવા તો નથી દેતા ન્યાથી ધરાઈને આયા આવી તો આયા બેઠી છે એ તું કહેતી હતી ને કે મારો બાપ તો બહુ હારો છે ભગવાન જેવો છે જો આ સાંભળવે એના વખાણ તું તારા બાપના હું તમને હું કહું છું તમને એવું લાગે છે કે બિચારા મારા બાપા આને કઈ કહે ઈ છે ને હારા હરખા જ છે અને ઈ તો ભગવાનનું માણસ છે પણ આ આપણા મહારાણી કાક બોયલા હોય ન્યા એને ક્યાં ન્યા જીબડો ટૂંકો છે એ બોલવામાં ધ્યાન રાખ ધ્યાન મહારાણી ને તારી બેન શું મહારાણી તો આ છે તારી એ ઈ તો ઘરમાં હોય તો કેવી પડે તો હોવ જ ને આ ઘરની મહારાણી કેમ તમે ની આમાં મારા ઘરમાં મહારાણી નહીં અને એ તું હવે આના ખોળે બેહી ગયો આ તારી બેન આટલું રડતી આવી છે તો ઈ તને નથી દેખાતું તને લાગે છે કે તારી બેનનો જ વાંક હોય એ બેવ જણાનો સાંભળ્યા વગર છે ને એમ બોલાય નહીં કે ઈ તો હારાજ છે ને આજ આવી છે ને તું એને કેદી માપવા ગયો તો એ માડી હવે આ ઉંમરે બોલવામાં થોડો રાખો ને જીબડો ડાબલીમ રાખો એ એટલી તો ખબર પડવી જોઈએ કે કોઈ ધણી કોઈ બાળી કોરે ન બે લાગે છે હવે હિંતેરે વય ગઈ વય એટલે વય જ જાય ને તારા બાપની એ વય ગઈ છે તો આની જાય એમાં હું નવાય એ મોટી શું મોટી જરા બોલવામાં સભ્યતા રખાય એને આમે હું બોજાઈ છું મોટી તો એટલો જરાક આમ હેનો હોવી જોઈએ અંદર આકલ જ નહીં હમણાં કહેતી હતી ને કે હું આને કહું છું કઈ ડોહી કે એવું કઈ કહું છું એ તું બોલેસ ને એવું તો કોઈ વહુ બોલે નહીં મોઢામાં ડાબલી રાખો ને ડાબલીમાં આ રાખો ને તે રાખો ને એ એવું નહીં બોલતી હોય પણ તારું તો છે ને જરાય માપ જ નથી બોલવામાં હાથ વેતનો છે જીબડો તારો એનો ડોઢાયો છે ને તમાર ગગીનો છે ઈ જોવો ને મારા બહુ વખાણ કરવાની જરૂર નહીં એ જો લે જો એનો જીબડો તું બેઠો છે ને એટલે તો ઓર વધારે હાલે છે એનો એ આપણે તમે જેવું બોલશો ને એવું ઈ પાછું તમને આપશે સાંભળી લીધું આ તું છે તું મારો દીકરો છે આવું બોલે મારો દીકરો હોય કેમ તું માને ઓળખતો નથી એને ઓળખતો નથી એ આટલા વર્ષનો તને કર્યો ઈ તો હજી હમણાં આવી અહીંયા ત્યાં તું એનો થઈ ગયો હું એનો થઈ નથી ગયો જે હાસુ છે ને ઈ હું બોલું છું એ દેખાય છે બહુ ઉઘેલો થઈ ગયો છે એના વગર હાલતું નથી પણ યાદ રાખજે બાયડી છે ને કોઈ દી માની જગ્યા ન લઈ શકે એ હા હવે આ અમને ખબર છે માર હવારાય તમાર જેલા થઈ ગયા તા ને તો બિચારા હજી વાડીએ ટોસે આય રાઈ ન તકતા હાય કે મૂંગા મારો મૂંગા આયા મારું કરવાનું છે ને એનું કરે છે તઈડે પણ હા તો તમારું હું કરીને બિચારા માર બાપાએ હું બગાડી વાયરું તમારું ને ટોચાઈ હરખું હકે રેવાય ની આખું ઘર તમારી ઉપર છે આયા તમાર માં નાક ફૂફાડા જેમ બેઠી છે માય જો આ જો બોલે છે તારી માને અને તને ક્યાંય રૂવાડું તારું ફરકતું નથી એ હોય ને એવા કેવું પડે બા મેં એને કીધું કોઈ દી નાગણ વિસણ છે વિસણ તોય મેં એને નથી કીધી કોઈ દી અને આ જો હવે નાગણ ને ફૂફાડા ને
હું ડાબલીમાં રાખો ને ફલાણું કરો ને એ આવા તે કઈ વહુ હોય અને આવું તે બોલત આવા છે તાર બાપના લખણ અને આવા છે તારા સંસ્કાર હવે આ જે નાગળ હોય ને જો. ઓને રહેવું પડે વિસણ ને એ. તમાર દોગીન જોવો ને પેલા એના સંસ્કાર જોવો ને આવી પાછી હું કાનો ગઈ એ દોઢ વર્ષથી સહન કરું તમાર બધાયને એ વાર એને વાર મને કેસ ને પાછી વળવાનું એ પાછી તો એને વળવાનું છે મારે તો હવે હું જેટલું જીવી એટલું જીવવાની એ નથી એ જિંદગી એની હારે કાઢવાની છે તો એને જરાક હાથમાં રાખ નહીં તો આય છે ને તને ઊભી બજારે વેસી આવશે જોજે તું એ તમે કોઈ દી પણ એને મોઢે હારી વાત કરી છે? હારા બે બેન બોલ્યા છો કોઈ દી કે ઈ તમને હારું બોલે? એનો અર્થ એમ કે તું કોઈ દી વાડીએ ગયો જ નથી આયા ને આયા એ ઈ રહ્યો એટલે તને ખબર જ હોય કે હું બોલું. એ તારે લીધે હા હવે હું થયું ઈ તારું કે ને હું થયું એ એટલું કાંઈ નહીં, બા એના બાપાને છે ને હથેળીમાં રાખ્યા છે. એ જેમ કેમ ઢોળા કરીને દેવી તોય હારા જ નહીં. કારણ કે મીઠું ઓછું છે, કારણ કે ખાંડ ઓછી છે ચામાં, કારણ કે ઓલું હરખું નથી, ઓલું એ પણ ખોસા જ કાઢે આપણા હાથ. એ પણ માએ શીખડાયું હોય તો આવડે ને રાંધતા ન્યા તે તું વઈ જા ને ત્યાં રાંધીને ખવડાવજે તારા બાપને. એ હું તો આજે નહીં જાઉં કાલે નહીં જાઉં તું આવી પાછી તું ટોસાઈને મર આયા અને ઈ મીઠું ઓછું ને ખાંડ ઓછી ને તો નાખી દેવાય બે શક્તિ. લ્યો. ત્યાં એમાં કઈ તણાઈ નથી જાતું તારું. બાયડી કેલો આવ્યો મોટો બહુ સલાહ દેવા વાળો. તારી બાયડીને સંભાળને તો ઘણુંય છે. બસ હો હવે આ તારો લલ્લુ છે ને તું તારા મોગામાં રાખજે. સમજાવજો તમે આને. નહીં સંભાળીને જ બેઠા છે એટલે જ અહીં બેઠી છું એ આપણે નો હસવાણાથી આવ્યા મોટા ઉવાડે પાછા એ મને તો એમ થયું કે હું આ ખોટી આવી. એ મરો ફૂટો તમારા ઘરની મારે હું. અને તું કે છે કે સમજાવો એને તો તું આને સમજાવે જરાય નહીં બધું ઓળ્યો ગોળ્યો મારા ઉપર હું જ ખરાબ છું આ કે હુંય ખરાબ છું ને તું કે હું ખરાબ છું બસ માને તો કોઈ એ કરવી જ નથી કાંઈ હારી એ પણ તો એને કોણે કીધું તું? એ તમે તો છે ને ન આણે ને ન તે કોઈ દી માને હારી કીધી જ નથી એ માને માન ઠેકાણે રહેતા આવડે ને તો વહુ હારી કે માના જીબડા એવડા ને ઉપાડ એવડા હોય તો બિચારી એમાં વહુ જાય તો જાય ક્યાં એ આખા ગામની વહુ છે પણ તારા જેવી નહીં તોબા છે તું તો હું તોબા ઈ જ કહું છું આખા ગામમાં આવું છે પણ તમારા જેવી નહીં બસ. એ મારા જ કરમ ભમરાણા ને ફૂટી ગયા તો તમારા બાપાએ વળી આયા નાખી અને તમે એ હાઉમાં મળી ગયા એ મારે હું મરો સેવ કરો એમ કરો જો હવે મરવાનું કેસ પણ તું તો કઈ બોલીશ નહીં કારણ કે તું તો એના જ ખોળે બેઠો છે અને તને તો બેન જ ખરાબ દેખાય ને માં ખરાબ દેખાય બીજું કઈ આવડતું જ નથી એ હું તમને સોખું કહી દઉં છું જે હાસુ હોય છે ને એની બાજુ હું બોલાય. જો તમે હાસા હશો ને તો હું તમારી બાજુ બોલાય. મારી બાયડી હાસી હોય છે તો હું એની બાજુ બોલાય. હારું આટલા વખતથી આ બધું થાય છે તો તને ક્યાંય બાયડી જ હારી લાગી ક્યાંય તને માં હારી લાગી જ નહીં હાલ એકેય વખત તેમ કીધું કે હા માં તું હાસી છે ને ઓલીને કોઈથી બે શબ્દ કીધા અરે મારી સામે ન કહે ને તો કાંઈ નહીં પણ અંદર જઈને કહેવાય કે એ તારી લલુડી અંદર રાખ માની સામે બોલ નહીં માની ઉંમર થઈ છે પણ જા તારી હારે કોણ કરે જા તું અંદર જા આ તો હું જાય જ, હુંય થાક્યો હવે એ તમારી જાવ હારે. જાવ એ બેવા દે મને હે ભગવાન કે આ બધા કરમ ભમરાળા મારા જ નસીબમાં છે હું શું કહું છું હવે અહીંયા આવી ગયા છે મારા ભાઈને તો ખબર નહીં આ બે માણસ શું થયું હોય છે તો મારું શું કરવાનું હવે નહીં નહીં જો બા બાપુજી મને એમ કહે કે જા તું થોડાક દી ત્યાં રહે જ્યાં સુધી સમાધાન ન થાય કે કઈ રસ્તો ન કરી વાળે તો શું કરવાનું એ તારે છે ને કાંઈ નથી કરવાનું. ઈ ભલે પાછી આવી તારે તમ તારે છે ને અહીં રહેવાનું અને બા બાપુજીની તું ઉપાધિ કરવાનું રહેવા. જો બાપુજી તો કઈ બોલે એમ નથી. બાપુજી સમજે છે બધું અને આ બા બોલશે ને તો એને હું પૂગી દે. એટલે તું તમ તારે અહીં શાંતિથી રહે. એ હું શું કહું છું મારા બાપુને અને મારા ભાઈને ફોન કરી વાળો ને તો વાત તો કરી વાળી કે આ બધું થયું હું આ કેમ પાછા આવ્યા કે સમજાણું નહીં એ ઈ એની હારે તો હું વાત કરી લે. એનું તારે તમ તારે કઈ જોવાનું નહીં. અને જો બહુ એવું લાગશે ને જો હું તો જાણું છું કે આમાં મારા હારાનો કઈ વાક નથી પણ આની જીભડી છે ને ઈ પહેલેથી એમ જ છે ને કઈ એને ટકે એમ નથી મોગામાં. એટલે આ છે ને કાંઈક બોલી હોય તો એ જ મોટું માણસ બોલે તી સિવાય વડીલે સમજતા હોય અરે ઈ આપણા ઘરની વહુ છે તો આપણે એની સામે હું બોલું
મને તો મારા બાપુને ઉપાધિ થાય છે અહીંયા કોઈ રાંધવા વાળું નહીં, કામ કરવા વાળું નહીં, અને મારા ભાઈએ હું કરી વાળ્યું. આવું ન કરે ને, એ કાંઈ વાંધો હોય બે માણસને તો આપણે વાત તો કરે ને તો કંઈક રસ્તો કાઢી વાળી. એ ખાવાનું તો છે ને, એ મારો હાળો છે ને, એ એની રીતે વ્યવસ્થા કરી લે એમ છે. અને એ ક્યાંય પાછો પડે એમ નથી. એટલે એ એની રીતે પેટ ભરીને ખાઈ લે. હું ખાય બિચારો ઉપાધિમાં. મારા ભાઈ તો ઠીક, મને મારા બાપુની ઉપાધિ થાય છે. મારા બાપુ એ ભગવાનના ઘરનું માણસ છે. એ અમે ભાઈ બહેન આવડા છે ને, હજી સુધી અમને કોઈ તુકારો નથી દીધો. અને ગામમાં અમારી પાસે કાંઈ નહોતું. મારા મા જયારે હાવ નાના હતા ને ગુજરી ગયા હતા ને, એ મારા બાપુ બિચારા મૂલે જાતા, અને તોય અમને બે ભાંડેડા ને કોઈ દી કાંઈ નથી ઘટવા દીધું. તારા બાપુને તો હું ઓળખું છું. અને હું ત્યાં એક દી આટો આવ્યો, આટો ફેરો મારવા આવ્યો ને, તોય તને ખબર છે ને મારી કેટલી તકેદારી રાખે, મને કેટલો હાસવે છે. અને પણ મને તો ઈ થાય છે કે આને ત્યાં રહેવામાં ભી હું પડે. આખું ઘર એની માથે છે, એને કોઈ કહેવા વાળું નથી. અહીંયા તો હેમ છે કાલો આપણે બાપુજી લાખના માણે, બાની તમને ખબર છે આખો દી ટક ટક ચાલુ તોય હું જાતું કરું. મને એમ થાય ગઈ છે ભાઈ જીવા એટલું જીવવાના છે, એ મારે કેટલા દી હાસવા. અને અહીંયા એને કોઈ કહેવા વાળું નહીં, એને જેમ કરવું એમ કરે. પાછો મારો ભાઈ ભઈલો એને હાવ પોળો હોય, આખો વ્યવહાર એના હાથમાં છે, તો ત્યાંથી પાછા આવ્યો. હવે એનો હું વાંધો હોય છે અહીંયા. મીરા, શું છે આ બધું? તું છે ને મને બધી માંડીને વાત કરી, એટલે આ આગળ વાત કરવાની ખબર એ વાતમાં કાંઈ નથી. મારા હારાને હું ત્યાં નથી પોહાતી, અને મારે ત્યાં રહેવું નથી. અને જો હું ત્યાં નહીં રહું ને એટલે હું ઓલીને આ ટકવા નહીં. કેમ ત્યાં તારે એવું હું કામ નથી? ઈ મને પેલા કહેવાય. હું કામ, તને ખબર જ હોવી જોઈએ કે મારા હારાનો સ્વભાવ કેવો છે. એ આખો દી કૂતરાને જેમ ભયા કરે તો કોઈને ન ગમે. હું એ માણસ છું, અને વહુ ઉઠીને કેટલીક સેવા કરું એની. એટલે તું જે આ કાજલને ઘરની બહાર કાઢવાની વાત કરે છે ને, ઈ તું રહેવા દે. એનું કારણ હું તને કહું, તું ભલે અહીંયા આવી છો, અને જો કાજલ અહીંથી જાય ને તો તારી હારે મારું ઘર ભાંગશે. અને જો ગામમાં વાતું થવા જ લાગી છે. એ પણ એમાં હું કરું તારું ઘર ભાંગે? તો એ તારો પ્રશ્ન છે. મારું ઘર ભાંગવું એટલે એ આ ઘરમાં આવે, ન જોયો એટલે ન જો. કાજલ તો આ ઘરમાંથી આજે નહીં જાય ને કાલે નહીં જાય, રહે ને તો અહીંયા જ રહે. પણ હું આંધળો થઈ ગયો છો. એ બાયડી ઘેલા જરાક વિચાર કર. તારી બેન પાસે આવી તને એની કાંઈ નથી પડી, પણ તારી બાયડીને કાંઈ ન થાવું જોઈએ. પણ તું પાછી ક્યારે આવી છો? ત્યાં તને સહન કરવાની ટેવ જ નથી. અરે તું ત્યાં વહુ બનીને ગઈ છો, તો એક વહુની ફરજ બને કે જે કઈ હોય ને ઘરમાં પરિસ્થિતિ એ હરખી રીતે સહન કરતા આવડવું જોઈએ. એ તમારાથી થતું નથી, એટલે જો આવા દી જોવા પડે. એ તે વહુ માટે કાંઈ સિંગડા ન કરે, તે વહુ માટે કાંઈ સિંગડા ન ઉગે. કેટલું કામ કરું, 24 કલાક ઢવડા કરી તો વહુ કોઈને હાર્યું નહીં. બસ એક કોઈ બોલે નહીં કારણ વગર. તું છે ને એને કોઈને કાંઈ ખટકતી નથી. અને આ મારો હાળો રહ્યો ને, ઈ હાવ એટલે હાવ ભગવાનનું માણસ છે. ઈ ક્યારે બોલે? ત્યારે એને સહન કરવાની હદ વટી ગયો હોય ને ત્યારે જ બોલે. તે સિવાય ઈ ઉકારો ન કરે મોઢામાંથી. એટલો તો હું એને ઓળખું છું. એ મને બીજી કાંઈ ખબર નથી પડતી ભાઈ. તારે જે કરવું હોય કરજે, મારે ત્યાં જાવું નથી ને ઈ મારા ઘરમાં જોતી નથી. એ તું એની કોર થઈને રહે તો કાંઈ વાંધો નહીં, પણ હું એનો કાઢ્યો કરીને જાવ. એમને કાંઈ હું પણ ખાધી જાવ એવી નહીં. ઈ તું મને ધમકી મારવાનું રહેવા દે. ઈ કાજલ છે ને, કાજલ છે ને આજે નહીં જાય ને કાલે નહીં જાય. મેં તને આગળ કીધું ને અત્યારે કહું છું. ઈ આ ઘરની વહુ છે. અને જો આપણા ઘરની આબરૂ ઓછી થાય ને, એ મને ને બાપુને પસંદ નથી. એટલે મહેરબાની કરીને એવું એક ડગલું ન ભરતી કે આબરૂ ઓછી થાય. હા, તમારા ઘરની ભાઈને આબરૂ મેં કાઢી નાખી વળી કે તમારી આબરૂ વહી જાય. મેં એની ગામ વસાર મારીને કાઢી દઈ કે તમને તઈ કાંઈ ન થયું, તઈ તમારા આબરૂ ન ગઈ, અને હું અહીંયા આવી તમારા આબરૂ વહી જાય. લ્યો એ બધું મેં અત્યારે કરવાનું છે. હું મારે છે ને એની હારે હવે સમાધાનની વાત કરવાની છે. એ કર નાખ સમાધાન. મને પોહાય ને સહન થાય ને ત્યાં સુધી રહી, નકર પી જાય દવા. હા લ્યો, છેલ્લે ઈ જ આવડે છે, પી જાય દવા. તે તારે જે કરવું હોય કર. તું છે ને મને ન બોલાવતો, આજથી તારા માટે હું મરી ગઈ છું. કેમ મરી ગઈ છું? એટલે પોતાને હખે રહેતા આવડતું નથી, અને જે રહે છે એને રહેવા દેવા નથી. કેમ આમ રોડ આમ કઈ કામ હતું? હા, તારો એડામ ખજાનો ડાઈટો ને ખોદવા જાવ. આવું જ તારે?
આને તો કોણ જાણે ક્યાંનો એને નાગમાં સડેલો હે ને ઓલો ફૂફાણો ચાલુ એ કઈ કેવી ને ડખ મારી નો લે અંદર તમારા ભાઈ છે એટલે કહું છું મને હું વાંધો ગુડાવ ને અંદર તે મારો ભાઈ છે કઈ જેઠ નથી ન જવાય ને અમારા ઘરમાં અમાર તને પૂછી જવાનું કે અમારે ક્યાં જાવું છે ને શું કરવું છે એ હવે આ ઘર હે ને તમારું નો કહેવાય હાસુ કરતો છે મારું માવતર્યું છે ને ઈ જ તમારું કહેવાય મારે ન જતું તારું માવતર્યું એ તું જાણે ને તારું માવતર્યું જાણે આ ઘર મારું છે મારું હતું ને મારું જ રહે બોલ તારે હું પંચાયત છે હવે એ બોલવામાં થોડી કે ને આમ રાખો તમારી હમણાં કવિ સભ્યતા હું તમારી મોટી થાઉં છું ભાભી અને હારી મહિરા છો તુકારા ઉકારા દિવસ મને એમ થાય બિચારી ભલે ને હું માન દઉં તો હામું માન દે તને કાઈ હોય ઓલા નહીં કે કૂતરાને ખીર ન હોય હાસી વાત છે એટલે જ આપણા ઘરમાં ખીર નથી બનતી તું આવી કેદું ની હમાય છો બહુ જાજુ લે તું એ મારે તમારા માથાકૂટ કરવાનો લપ કરવાનો ટાઈમ નહીં હું તો ખાલી એ પૂછું છું કે હું થયું છે ન્યા કેમય ટોસાણા સોય તૈન દી થયા તારો બાપો છે ને એનો જીબડો તારા કરતાય મોટો છે પતાય ઠોકે આખો દી ખાવા પીવા ન દે તો શું કરે માણા પાછા જ આવે ને એ તું વળી ખાધા પીધા વગરની જીવશો નહીં દોઢ વર્ષે ખાધા પીધા વગર મારા બાપના ઘરે પડી હતી અને તારી માનો જેવડો જીબડો છે ને એવડો મારા બાપાનો નહીં તો નો ખબર હોય તો હું કહી દઉં મને બધી ખબર છે કોણ કેટલા પાણીમાં છે ઈ. તું તારું કરતી હોય કરીને બાપા હોય છે હું ને ઊભી રહેશો એ તને બહુ ભાઈ રે બોલાવી નથી થાતી આ ક્યાં તો મારું ઘર છે ને કદું કે એને બે દી ટાઈ કેમ નહીં હું તને ઈ જ કહું કે અમારું ઘર છે ને ટૈકી સો નકર ક્યાંય હાઈલે એમ નથી સીપડો છે માર બાપ જેવડો એવડો અને હામી હું ઊભી ઊભી જોશો નીકળ ને આમ જાવા દે માર ઘરમાં જાવું એ ખોટું બોલી એ તું એમ કેસ માર બાપ જેવડો તારે એમ કેમ માર માં જેવડો છે તો વળી કઈક મને ગળે ઉતરે કેમ કે તાર માં ભેગી રહું છું તેના જેવી નો થાવ એમ ગગી નહીં જતી તો હું તો થાય જ જાવ ને તમાર ભેગી રહું છું તો હાસી વાત છે અમને બધાને કૂતરા કહેતો ને તને કૂતરાને હાઈટકી ફિટ કરીશ કે તું યાય બંધ નહીં એ તો હારું છે હજી હાઈટ કી ફિટ કરીને હું તો એમ કહું કૂતરી છું બાકી આ કરે છે ને એને બટકું ભર લે તો સૌ ઇન્જેક્શન ગોડવા પડશે એ કૂતરી કરશો ને કાયમના રોટલામાં છે ને દવા નાખીને ખવડાવી દે ખબર નહીં પડે એમ હું મરું એમ નહીં ક્યાંક એવું ન બને રોટલો તું મારા હાટો ઘડી ને તને હું ગરસાવી દઉં હા એવું તમને બાપ દીકરી નામે ભાઈ આવડે ઓ બધું એ તમારા જેવું નું આવડે માં દીકરી જેવું એ નાગણું છું નાગણું એ જ્યારે જોઈને ફૂફાણા ચડાવીને બેઠી હોય બોલાવી નો થાય દર દેરો ડંક માર દે એ પાછી હોય પાછી ભૂંડી લાઈક છો હું મોટી છું થોડીક માન મર્યાદા રાખ અને આમ માવતરે બેવું હારું નો લાગે એ થોડી છે ને તારું નહીં તો કાઈ ની ઘરની આબરૂનું તારા ભાઈનું ઘરનું વિસાર અને પ્રેમથી રાજી ખુશીથી સમાધાન કરીને વહી જા પાછી હું મારા ભાઈને ને મારા બાપાને તેડાઈ લઉં અમે તારા મીઠાની તાઈ છે ને એટલે તને ડંખાઈ નથી લાગતા હવે નાગડીના આ ક્યાં ડોસાણો એને હદ કરવા દે એ બિચારા દીને રાત વાડીએ તોડાવે છે એ થોડીક વાર તો હે કે હુવા દે એની બે જોય દેરો આવે નહીં પાછો તો એની વાએ પડી ગઈ છો હાથ ધોઈને આવી કેતો ની એ હક કર હક થોડુંક હવે એ હુઈ જાવ તમારું કઈ કામ નહીં જાવ આનું તો રોજ નું ત્યાં તઈ તીતે તને ઉપાડા લઈ છી હવે કેટલું હોય એ ફુવા દે થું ને પાછું ચાલુ કરી દીધું છે આ વાડીએથી આયા માલ થાકી નકતો આવ્યા હોય ને આરામ કરવો હોય ઈ નથી કરવા દેવાનો તમારે તું અહીં ટોસાડી શું કામ તમારા જીવ ખાવાની તો ખાવ છું જ્યાં સુધી જીવાય ને ત્યાં લગી એકઈને હાથ શાંતિથી જીવવા નથી દેવાની જોજો તમે બે એ તો મરી જાને તો કામ પતે બીજાને હુકમ મારવા ઊભી થઈ તો હું બગાડ્યું ની આમે તમારું તું મરી જા હું નહીં આ તારા બાપના ને તારા ભાઈના કરમ હું આય ભોગવું એ તને ચોખ્ખું કહી દઉં છું મારા બાપનું ને મારા ભાઈનું નામ ન લેતી હો એમને ખબર જ છે મારા બાપ ને ભાઈ હું છે ને તું હું છો એ મેં તો પહેલા છે ને એટલે ના પાડી હતી મારા બાપાને કે હામાનું રેવા દ્યો એ દેવી તો ખાલી મને દ્યો કે ખેલી એને ગુડો પણ હારું થયું તને તને તો મોટા ઉપાડે ઓહો બધાના ઘરગી ગયા હતા તને તો કોઈ પૂછ્યું નહોતું તને તો તું મોટા ઉપાડે ઘરગી ગઈ હતી ને હવે તને બધા ખોસા નીકળે છે અંદર અંદરથી એ તો તું નથી ઘર ગઈ તે ના પાડી હતી તારે ના પાડ દે કે તમારો ભાઈ મને જ ગમતો તો કે પરાણે તને માડવા નો ખાવ લે ત્યાં પેઈન ઘર કી જાન ફેરા ફરી લે એ તારો ભાઈ તો ગમે છે તારો બાપ નથી ગમતો એનું મારે શું કરવું એને ક્યાંક ટોસિયા હો તો બસ હવે એ આવ કઈ રાવ એ મારો બાપ હતો ને તો એ મારો ભાઈ આ દુનિયામાં છે નકર તો ઈ ઘરમાં હું હોય ઈ વાતે હાસી તમે જ ભમરાના નોકરાએ ટોસાણા હોય આ તો હારું છે હા મામું છે ને તને પૂગીને પાછી વરું નકર તું બિચારી કોઈ ઘોડી હોત ને તને દવા પીવડાય એમ છો હા ઈ તો જોવે છે આ મારો રામ એ કોણ કોને દવા પીવડાવે એમ છે એ લવારો ઓછો કર્યા જિંદગીનો સવાલ છે આ ઢીંગલા પોતે રમત નથી કે આવીને ગુડાઈ ગઈ તઈન દીધ્યા એ બધાયનું વિચારવાનું હોય દીકરીની જાય છો એટલું તો હમાઈશ તું શેની જાય છો દીકરી નહીં તો તારો સીબડો કાય ઓછો છે તું મને સલાહ દેશો મને કોઈ બોલવા દે હો હા બોલો પોતે કર્યા છો બોલો હાલી જ નીકળ્યા છે અને આ હું કુતરાને હાટકી ફીટકીરી મંડાણી હતી હમણાં
એ તારી હગલી બોલે છે એને કે મને હું કેસો ઉભો ઉભો ભૂંડો લાય ભૂંડો. ભૂંડો લાયક તું ભૂંડી તો તું લાયક છો. એક તો ન્યાથી પાછી આવી છો ને પાછી આયા ભવાડા કરાય છો ઘરમાં. પાછી વળવાની ખબર પડે છે. નોસ પડતી હોય તારા ભેગી મોટી થઈ એમાં હું હારા ભાઈ. મારા ભેગી હમણાં મારે તને હું કેવું પાછી વળ નગર હવે હડબત નાખી દે એક તને. હા હવે બાકી રીસો તો ઈ કરી લ્યો માર ખવડાય માર. તે આતે કરીને ખાસો હોય કે હું તા તને હું નડતા તો ન્યાથી બહાર કાઢ્યા એ કોકને જીવને જપ લેવા દે સાહેબ તને તો તઈ દીને જીવમાં જપ નહીં નો જોઈ ને તમારા ડાસા જોઈ તો હું હોય એ કૂટો મારે હું. તો જાને પણ હું કામ આય ઊભી છો. આ ઘરની પથારી ફેરવી વાળી એ બિચારા મારા બાપા અને મારો ભાઈ વા દુખી થાય છે આઈ આવીને આપણી પથાર ઠોકે છે અને પાછી એમ કે મારે હું આ તારા હિસાબે તો બધી ગો ગઈ છે એ હું કહું મારા બાપા ને મારા ભાઈ તેડાવી વાળો ને એ માં ગઈ હું વહી જાવ મારાથી રોઈ જાય ને ઝઘડા આવે નહીં થતા મારે છે ને હવે ઈ જ કરવું જોઈએ નકર આ કઈ સમજે એમ નહીં. અને આ એક તો થાયકા પાયકા ઘરે આવ્યો હોય ને ઘરે આવીને બે ઘણી હુવી તો ઈ નસીબમાં નથી લખ્યું. હું છે ને આ કામ ઉપર આવી હું છે ને વહી જાવ હું તમને હાસુ કહું આમ છે ને આપણા સંસાર ને હાલે આના હિસાબે એ તારે છે ને ક્યાંય જવાનું નથી. જાહે તો ઈ અહીંથી હું એક કામ કરું તાર બાપુજીને ને તાર ભાઈને છે ને તેડાવું છું એટલે ઈ આવે ને આપણે છે ને હરખી વાત કરવી ને સમાધાન કરવી અને આને છે ને અહીંથી કેવી કે લઈ જાય. પણ તો આની ઉપાધિ થાય છે જ્યાં સમાધાન કરીને ત્યાં જાય ને તો બિચારા મારા બાપાને એવું હાલત થાય આમના ઉપાધિમાં બિચારા વયા જાય હા આમ હોય એક થોડીક તો ઓલી હોય ને આમ હાલી જ નીકળી જાય આમ એટલે અને મને તો એમ લાગે છે આ બા છે ને એને સડાવતા હશે. પાને પણ આ ઉંમરે પાછું વરે છે માં ઉઠીને દીકરીને જણામણા કરે તો બિચારી દીકરીનું ઘર નો હાલે ભાંગી જાય એમાં બાપાને તેડો મારે નથી હું વહી જાઉં હવે છે ને આ તેડાવા જોઈએ નકર આ કઈ ફૂટે એમ નથી રામાયણ. રોજ ઉઠીને આ એકનું એક જ દરરોજ જોવાનું ને સાંભળવાનું. અને હું તને શું કહું છું આવો 3 દિવસ ગઈ છે તો એને કઈ વાવડ આવ્યા એનો તો વાવડ તો કાંઈ આવ્યા નથી હો બાપુ. તે કઈ સમાચાર જાણે મેં સમાચાર તો મેં જાણ્યા નથી હો બાપુજી. તો પછી ત્યારે ત્યાં જવું પડે અને આમ ન કરાય. પણ બાપુ આપણે એને કેમ આપણું આખું ઘર એને આપણા ઘરનો આખો વ્યવહાર એના હાથમાં હતો પણ એને જ રહેતા ન આવડ્યું ને યાર. હવે એને એટલી નથી ખબર પડતી માની લે એમ માનવાનું. પણ બાપુ તો એને આ ઘરમાં માર નથી લાવી બાપુ. એમ ન હાલે. સ્ત્રી વગરનું ઘર છે ને ઘર ન કહેવાય ખંડેર કહેવાય. તો બાપુ પહેલા એને સમજવું જોઈએ ને તમારી માથે કેવું કર્યું તમને તો ખબર છે ને ખાવાય નો ટાઈમે આપતી. મારી માથે એને જેવું કર્યું હોય એવું તો ખાવા તો એવું શું કામ તો વિચારશો ખાવા નથી આપતી એમના હું જીવે છું 70 વર્ષ એ આવી ત્યારે હું એમના જીવતો તો મરી ન તો ખાવાનું આપે તો. અરે બાપુ ત્યારે મારી બેન હતી ને બાપુ. તારા લગ્ન થયા એને 4-5 મહિના થયા તો તું એમ કહેશે તમને ખાવાય ન આપે હું એમનામ જીવતો. હા એ થોડુંક વહેલા મોટું કરતી એમાં ના ને આપતું તો ખરી આપણે ઈ જોવાય. પણ બાપુ તમારો ખોરાક કેટલો તમારા ખોરાક કરતા તમને અડધું ખાવા આપતી. હારું અમુકનું અડધું આપે ને હારું પૂરેપૂરું ખાવીને તો તમને બીમાર પડવી એની કરતાં અડધું આપે ને એ થમુકનું સારું. અને એવું બધું બહુ વિચારવાનું ન હોય એમાં. અને જેવી સેવી એ આપણા ખાનદાનની વહુ કહેવાય. પણ એ આપણા ખાનદાનને લગતી હોવ નથી બાપુ તો એ થોડીક કઈ આવું કરે. હવે એમાં છે ને આપણી કાજલ ત્યાં છે તો હું કઈ એવું કરે છે અને આજ માની લે આપણી કાજલ એવું લગભગ કરે જ નહીં અને માની લે એને એવું કર્યું હોય અને એને ધક્કો મારી આપણે જમાઈ ધક્કો મારી એને બહાર કાઢી મૂકી હોય તો આપણને કેવું થાય દુઃખ થાય ને તો પછી એને માવતર દુઃખ થતું હોય ને એટલે આપણે એ જેવી હોય આપણે એને માવતરનું જોવું પડે આપણું જોવું પડે બધું જોવું પડે એટલે એને છે ને આપણે લઈ આવે પાછી. પણ બાપુ એ બેન કોની મારી છે મારી બેનને તો મને ગર્વ હોય કે મારી બેન કોઈ દી ત્યાં જીવડો કરે જ નહીં. એ વાત બરાબર છે ન જ કરે કે મને એટલો વિશ્વાસ છે કે મારી કાજલ કોઈ દી કાંઈ ન કરે
પણ આપણી છે ને આ મીરા છે ને એ જેવી હોય એવી હું કહું છું તું માની જા. નહીં બાપુ, મારે હવે અહીં નથી લાવવું એને. હું એનાથી કંટાળી ગયો છું બાપુ હવે. આ હું છે ને મારી આયુષ્ય કેટલી 2-5 વર્ષ 7 વર્ષ 8 વર્ષ માન ને, અને પછી તારે આખી જિંદગી કાઢવાની છે એટલી તો સમજ. પછી તું હું એકલો કરી આખી જિંદગી એકલો રહે અને એકલા મણાની ગામમાં કંઈ આબરૂ ન હોય, કોઈને આવો એમ ન કહે, કોઈ ઘરે જા ને તું કોકની ઘરે તો તને હારા વેણે બોલાવે નહીં. બાપુ ઈ અત્યારે આપણે નથી વિચારવું. જે વિચારવાનું છે ને ઈ આપણે કરવાને. ઈ પછી જે થવાનું હશે ને સમય પ્રમાણમાં ઈ થાય. અત્યારે આપણું અત્યારે કરવા. મેં તને જે વાત કરી ને એ જ મારી મોટામાં મોટી ભૂલી હતી. મેં તને કીધું ન હોત ને તો સારું હતું. મને ખબર જ હતી આવું કંઈક થાય. મેં તને કીધું તું હતું કે તું કંઈ કહેતો નહીં મીરાને, તોય તે એને બાવડો પકડીને ઘરની બહાર કાઢી મૂકી. અને ઘરની બહાર ધક્કો મારીને કાઢવી ને એ આપણી ઘરની લક્ષ્મી કહેવાય. અને લક્ષ્મીને ધક્કો મારીને બહાર કાઢવી ને એની જેવું કોઈ ઘોર પાપ ન કહેવાય. એટલે તું જરીક સમજ અને હવે માની જા. હા તો આવું બધું વિચારવાનું ન હોય. એને આમ કર્યું હતું તેમ કર્યું, જેવો જેનો મગજ એવી રીતે એ રહે. આપણે તો મગજ છે ને હાલે, એને મગજ નથી, એને એવી ખબર નથી પડતી, પણ તને તો એવી ખબર જોડે છે ને, અને તારે માનવું પડે. કાંઈ નહીં, હવે તમે કહો છો ને તો હવે લઈ આવશું. હાલો આજે આપણે આજ જ જાવી. હા. અને લઈ આવીને હારા વેણે લઈ આવવાનું. ત્યાં જો આ વાત કાંઈ ઉખેડતો નહીં કે એને આમ કર્યું હતું ને તેમ કર્યું હતું ને, અને એને જો એને માવતરને આપણે કંઈક વિશે ફરિયાદ કરી છે તો આપણે સાંભળી લેવાનું થાય છે. હા તે આપણે ત્યાં કાંઈ નહીં બોલીએ. અને જો માફી એની માગી પડે તો તમને માફી માગે કોઈ નાના બાપનો ન થઈ જાય. હા તો હું માંગી લઈ માફી, બસ બાપુ. એમાં શું થઈ એટલે જાય? ના કાંઈ તું બોલતો નહીં. કાંઈ નહીં બોલું બાપુ. તો હાલો અત્યારે જ આપણે હવે એની ઘેર જઈએ અને એને લઈ આવી. હા ના એટલે ટેન્શન નહીં કરતો. હા કાંઈ નહીં કરી. નકર એને જ ખબર નથી પડતી, ઈ પાછી ના આવતે ને બોલશે. હા. અને તું બોલે પાછો તું એ નહીં રહે. એ હું કાંઈ નહીં બોલું. ઈ ભલે એને બોલવું હોય ને ઈ બોલે. હા બસ. બસ. અને જે થયું ઈ જવા દે. એવો કહી જવા દેવાનું દે. આપણે. હાલ. હા હાલો. હું ભૂપતભાઈ ઘરમાં કેમ હાલે છે? મારે તો ઘરમાં હરખું જ હાલે છે. તો વાંધો નહીં. તમે તે હું હરખું હાલે એ આવ્યા છે ને એના બાપા તો જે થતું હોય ને એ કહી દેવાય. એમ છે ને ખોટા ખોટા એમ દબાવીને ન રખાય. પણ હું તો વાડી રહું છું, જે થયું હોય ઈ તમે જ કહીજો ને બધા, એટલે મને આ લોકોને ખબર પડે. સાચું કહું નરેશભાઈ, સાચું કહેજો. આપણા ઘરની વહુઓ આવે તો સવારથી કામ ને ઘર કોણે હસવાનું હોય? ઈ તો હોવું સાસવે ને ન્યા. ઈ જ હાચવે ને. તો ઈ છે ને રોજ આને છે ને કાન ભંભેરે છે કે બા કાંઈ કામ નથી કરતા, મને દૂધ નથી દેતા, હું મારી બાપને ત્યાં દૂધ જ પીઉં. મેં કીધું જો આપણે ત્યાં છે ને સાનો રિવાજ છે, સાસ પીવાય. આને પાછું એમેય સડાવે કે જેટલા દૂધાણાને આપણા દૂધ આવે છે ને બધાય બા દઈ દે છે ને મને તાહળી ભરીને દૂધ જોઈને બા નથી દેતા. પણ અમારા ઘરમાં ભાઈ નથી દૂધ પીવાનો રિવાજ તો હું નથી દેતી. પણ કેટલું બોલે છે એ બા મારી પાસે ઢહરડા કરાવે છે ને આવું બધું બોલે છે. બસ કાજલ એમ ન બોલાય હો આપણેથી. તને આવું શીખવાડ્યું છે? આવા સંસ્કાર આપ્યા છે? બાપુ હું કાંઈ બોલતી નહીં. હું તો ખાલી એટલું કહું છું કે મને છે ને ચા નહીં ભાવતી તો ખાલી દૂધ પીવા દે ને સિરાવામાં, એટલે હા. ન ભાવતું હોય ને આપણે પિયરમાં હાલે બધું, પણ હારામાં તો હાહુ કે ધણી ઝેર આપે ને તો ઝેરે દાંત કાઢતા પી લેવું પડે. એને હાસીબાઈ કહેવાય. બાપુ તમે કહો હો ને તો આજ પછી હું ક્યારે દૂધનું નામ નહીં લઉં. એ કદાચ એક ટક ભૂકી રહે ને બાપુ તો તમારા સંસ્કારોને કોઈ સવાલ કરી જાય ને એવું નહીં કરું. હા શું કહેશો નરેશભાઈ? એ હું ખાતી હો અને મારી વહુને હું ભૂખી રાખતી હો રોજ રાખે ને. એ તમે માનશો મારે આંગણે કોઈ આવે ને એ ભૂખ્યું નથી જાતું, તો મારા ઘરની વહુ જે મારું ઘર સંભાળે કામ કરે એને હું ભૂખી રાખતી હો. હવારે મારી હારો હાર એને શિરામણ કરવા બેહાડું તો એ એમ કહે છે કે તમે મને કાંઈ ખાવા નથી દેતા. હવે મારે શું કરવું એ કયો તમે. તું કાજલ એ વાતો કરી ને તાર હાવ હાર બધા નહીં, એમાં તમારી આબરૂ જાય. અને આ ઘર તારું ઘર કહેવાય. અને પિયરને તો તારે ભૂલી જ જવાનું. હું પિયર આમ કરતી હતી, હું તેમ કરતી હતી ને એ બધું પિયરમાં જાય. એ બધું પિયરમાં ભૂલીને આવવાનું હોય. બાપુ તમે કહો હો ને આજ પછી તમે કહો એના સોગન કાંઈ કહું છું. કોઈ દી મારી હાવ રાવ કરે ને એવું કાંઈ નહીં કરું. અરે બાપુજી એમાં કાજલનો હે ને કોઈ દોષ નથી. એ તો બિચારી એની રીતે ઢહડા જે કરવાના હોય, જે કામ પડ્યા હોય એ કર્યા રાખે છે. પણ આ મારા બાને થોડોક સ્વભાવ આકરો રહ્યો ને એટલે એ એને ટક ચાલુ રાખે. આકરો સ્વભાવ હોય ને એ એને તમારા હારા હાટું જ હોય. તમને કંઈ બીજું કંઈ કહેતા નથી, તમને ભૂખ્યા તો નથી રાખતા.
અને જે કહેતા હોય ને આપણા મા બાપ એ આપણા હારા હાટું જ કહેતા હોય, એટલે એ જે કહે ને એનું પાલન કરવાનું હોય. આ અમારી મીરા આ આવી ના કોઈ દી મને કેટલો હાસવે છે, એ જો તું શીખ મીરા પાસે. હે બાપુ એવું છે? તો એ તો બિચારી ન કહેવાના વેણ કહી દીધા. બાપુ મને શું ખબર તમને હારા હાથે છે. હું તો બિચારા 3 દીથી આવ્યા ને તો બાઈક કરવું કે તમે મારા બાપુને કંઈક કીધું હોય છે, મારા ભાઈ હારે કંઈક એવું કર્યું હોય છે એટલે. મીરા મને છે ને ટાઈમે સા પાણી આપી દે અને મને પરાણે હાજર તો એક દૂધનો તાંહળી ભરી દે હે અને રોટલો અને રોટલી જે ખાવું હોય પરાણે ખવડાવે મને. એટલી મારી દેખરેખ રાખે છે. અને મહેમાન આવ્યો હોય ને મહેમાન તો એને 8 દી જવાનું મન ન થાય કરે એટલા મારા મહેમાનને હાસવે છે. શીખ તું કંઈક શીખ મીરાભાઈ, આ એની જ દીકરી છે. જો બેન જો, બાપુને તો બહુ હાસવે. હે ને ભાઈ હા. હા મને હવે મારા કાળજાને ગાઢ અને આમ જો કે મારા સરકારી- બાપુને ભાઈને હારી રીતે હાચવે છે. અને હું તો એમ જ કહું છું બેન, મારાથી કઈ તને બોલાઈ ગયો હોય તો મને માફ કરજે. ના કાજલ, બસ હવે મીરા મીરા બસ આપણે જે થયું ને એ તું ભૂલી જા કાજલ. હા અમારે મીરા તો છે ને મને હમણાં ઉધરસ થઈ ગઈ હતી ને મેં કીધું હું સરકારી દવાખાને વયો જાઉં, પણ અમારી મીરાએ તો પરાયણે મને ખિસ્સામાં 200 રૂપિયા નાખ્યા. એ કે પરાયણે મને કીધું એ કે નહીં સરકારી દવાખાને એ કે સારું ન થાય તમને, પછી ક્યાંક વધી ગયું હોય તો પરાયણે એને મને પ્રાઇવેટ દવાખાને મોકલો. બોલો હગા બાપની જેમ મારું ધ્યાન રાખે છે એવી રીતે તારે આ તારા મા બાપ તારા હાવવાળા છે ને એનું મા બાપ બનાવીને ધ્યાન રખાય. એ તારા મા બાપ જ છે. બાપુ, બાપુજી આવું ખોટું બોલે છે. કેમ? અરે મેં તો બાપુજીને કોઈ દી ગણ્યા જ નથી. હું તો પૂરું ખાવાય નહોતી દેતી. અને બાપુજી આટલું કરવા છતાં આજ તમે આપણા ઘરની આબરૂને ઢાંકો છો. અરે મને તો અફસોસ થાય છે કે મારા કરમ જ નબળા છે તે હું તમારું ઘર મૂકીને અહીંયા આવી. મીરા, હું બોલસ તું અત્યાર સુધી છે ને હું કાજલને કહેતી હતી કે મારી દીકરીના તો કેવા સારા સંસ્કાર છે ને તારા પપ્પાને સારી રીતે રાખતા જ હશે, પણ મને નહોતી ખબર કે તું આટલી બધી નપાવટ નીકળીશ. અને તોય જો આ તારા સસરા છો એ ભગવાનનું બીજું રૂપ કહેવાય. તારામાં આટલા અવગુણ હોવા છતાં ઈ તારા વખાણ કરે છે. બેટા. અરે મારા તો ધોળામાં ધૂળ પડી કે તે તારો હારું ને પિયર દેવ લસવ્યું. તું એના સંસ્કાર જો અને તું મારી દીકરી ઉઠીને તારા હારે આવું વર્તન અરે કર્યું ના, ના. કે જે એક બાપની જગ્યાએ એ કાંઈક 2 શબ્દ કાંઈક કહી દીધું એને એમ લાગ્યું હોય મને દુઃખ થયું, બાકી એવું કાંઈ નથી થયું. મને બહુ હાસવે છે. તમે હું કેમ બધા એની વાંહે પડી ગયા? તમારી મહાનતા છે. એ નરેશભાઈ, બસ હવે તમે એટલું જ ખોટું ન બોલો કે મારે પછી છે ને એના પર હાથ ઉપડી જાય. હવે મને બધી ખબર પડી ગઈ તમારો એક શબ્દ ખોટો છે. એ તમારી વહુને હાસવા માટે જ તમે આ બધું બોલો છો. અને હું કેવી અભાગણી છું કે આ બિચારી મને સારી રીતે તો રાખતી હતી અને તોય હું એના વગોણા કર્યા કરું છું. એ ઘર હોય ને ત્યાં વાસણ ખેકડા કરે એવું પછી જોવા ન બેવે. હવે બધું જવા દો. અને મારા તો આ કાજલ આવી ને તમારી ઘરે અને મીરા અમારી ઘરે આવી, મને તો એવું લાગ્યું જ નથી કે કાજલ હારે ગઈ છે. આ મીરા છે ને એ જ મારી દીકરી છે. જો આની મહાનતા જો તું. બાપુજી અરે મને માફ કરી દો. અરે હું જ અભાગણી છું. મને જ ભાન ન પડ્યું કે મારો બાપ જો કાલ સવારે વયો જાય ને તો મને માફી માંગવાનો મોકો નહીં મળે. અને બેન આપણે થોડુંક ધ્યાન રખાય. અને તને તો ખબર જ છે ને કે આપણે વડીલ સામે આવી રીતે ન બોલાય, એની હારે આવી રીતે ગેરવર્તન ન કરાય, એનું ધ્યાન રખાય, એને ટાણે ખાવાનું દેવાય. અને તું છે કે એની હારે ના કરવાનું વર્તન કરતી. આપણે બેન થોડુંક ધ્યાન રખાય. તમે એમ કહેતા હતા કે મને મારા ટાઈમે હિસ્સા આપી દેશે ને મને જમવાનું દેશે ને તમારા મહેમાનને સારી રીતે હાચવે છે. હવે મને ખબર પડે છે કે એ આમાંનું કાંઈ નહીં કરતી હોય, અરે પણ ના, તમે છે ને એને ઢાંકવા માટે જ એનું તમે સારું બોલો છો. અરે બધુંય કરે, હું થોડું ખોટું બોલું? તમે ખોટું જ બોલો છો. હવે હું આને ઓળખી ગઈ છું. એક અડબો દીધી હોય ને તો બધી નહીં, નહીં. ચાટ ઠેકાણે આવી જાય. નહીં એવું હવે તમે બધા એને કહેવાનું બંધ કરો. એ બિચારી હાસી છે. તો મીરા હવે તારે શું કરવું છે બેટા? જવાનું છે ને? હા બાપુ. પણ એને અમે દાંત કાઢે તો મોકલી છે અહીંયા આવે એમાં તો એને આવવાનું જ હોય ને. બાપુ ગમે એમ તો મારું આંસુ ઘર તો ઈ જ છે.
અને તમારા પછી મારા બાપુ મારું માવતર એ જ છે. મારે આ નથી રહેવું, મારે મારા ઘરે વયું જવું છે. કાજલ, નરેશભાઈ, હું તમને હાસું કહું છું. કાજલ છે ને ઘરના બધાય કામ કરી લેતી હતી, બધુંય કરતી હતી, પણ હા એ વચ્ચે વચ્ચે ક્યારેક મને એવું આકરું બોલી દેતી હતી, પણ એમાં એનો વાંક નહોતો. આ તો હું જેવું બોલું એવા જ મને પાછા મળે ને, બસ એવું હતું. બાકી તો એ બધું કરી લેતી. તારે હાવ ગમે એટલું આકરું બોલે પણ તારે એક શબ્દ નહીં કહેવાનો, કારણ કે એ તારા માવતર છે, તારે કાંઈ ન બોલાય નથી. અને અમે કડવી દવા માંસ પાઈને હું જે કહેતી હતી ને એ લોકોના હારા માટે જ કહેતી હતી, પણ છે ને મારી કહેવાની ઢબ ખોટી હતી. એને મેં પ્રેમથી કીધો જ ને તો એ બિચારી માની જાત, પણ હું કરું, મારો સ્વભાવ જ એવો છે આકરો, એટલે હું કરું. કાંઈ વાંધો નહીં, તમે કાંઈ ઉપાધિ ન કરો. એ થઈ ગયું ખાવાનું હતું એ. અને આમે તમે મારા માં ઠેકાણે છો. સો તમે મને બે વેણ નહીં કહો, કઈ બાજુવાળા તો નહીં આવે ને મને કહેવા. કાજલ, તારા પપ્પાના તારા બાપુના સંસ્કાર પાયે હું નમી ગઈ છું. એ આવા સારા સંસ્કાર વાળી દીકરી મારા ઘરે હતી ને હું એને પારખી ન હતી. ના બા ના, એ તમે છે ને મારી કઈ વાતનું ખોટું ન લગાડો. કહેવત છે ને સોરું કસોરું થાય, માવતર કમાવતર ન થાય. એ મારાથી તમને જાણે અજાણે બેસાય વેણ ક્યારેક કહેવાય ગયા હોય ઊંચા હાથે તો મને માફ કરજો. ના બટા ના, તારી કાંઈ ભૂલ નથી. એ તું તો સોરું જ રહે, પણ હું કમાવતર થઈ ગઈ. ના માં. અને બાપુ, હું તમને કહું છું, આજ પછી મારું તો જિંદગી આયા ને મરણ આયા છે. હું મરીને ત્યાં લાગે મારા હાવ આમાં ઉષા હાથે ક્યારેય નહીં બોલું. હાલો, હવે બધાએ પોતપોતાની ફરિયાદ કરી લીધી. હવે હવને શાંતિ, બધાને પોતપોતાની ભૂલ સમજાઈ ગઈ. બોલો નરેશભાઈ, પણ તમારી મહાનતા દુનિયામાં મેં ક્યાંય નથી જોઈ. કે મને મારી દીકરીના સ્વભાવની ખબર હોય ને. અને નરેશભાઈ, મેં તો બાપે ઘણા જોયા અને માઓય ઘણી જોઈ, પણ તમારા જેવો બાપ થવું એ તો બહુ અઘરું છે હો. કે આટલું બધું તમને હેરાન કરવા છતાં એક શબ્દ તમારા મોઢામાંથી એના માટે વખાણ તમે અવળો કરો ને. ન નીકળ્યો. હવે આ અમારી મીરા જે મેં કીધું એ જ કરે છે, એમાં મેં કંઈ ખોટા વખાણ કર્યા જ નથી એના. પણ જો તમે ખોટા વખાણ કોઈ પણ વ્યક્તિના કરો ને તો એ આદમી તમારું જ થઈ જાય. એટલે પહેલાં તમે છે ને જિંદગીમાં સામેવાળાના વખાણ કરતા શીખી જાવ ને, એટલે જિંદગીની બાજી તમે આપોઆપ જીતી ગયા એમ માની જાઓ. અને આમે બેન, આ ઓલું કહેવાય ને કે સંપલે સોટેલી માટી છે ને ઉમરા સુધી જ આવી શકે, પણ જો એ જ માટીમાંથી બનેલું માટલું પાણીયારે હોય ને તો પૂંજાય છે. તો પછી એવી રીતે આપણે બધાનું ધ્યાન રાખી નિરાતે રહે ને. હા ભાઈ, તું કહેશ ને એમ હવે મારી ભૂલ કોઈ દી નહીં થાય. નરેશભાઈ, તમને ઘરમાં કઈ ઘટે છે? મારો ભાઈ કઈ ઓછું આવવા દે છે? એ તો બે વેણું મારા ભાઈને કયા હાથે ઉપાડી આવું એનાથી મોટી છું. એ બેન મીરા કાંઈ નથી કહેતી હો. એમની ભાઈ તું એને કઈ ઘટવા નહીં દેતો ને, એને ઝેર જોઈ આંગળી સિંધાઈ લઈ દે છે મારા વીરા. અરે એને જોઈ હું લઈ દઉં છું, એને થોડુંક કાંઈ ઘટવા દઉં બેન. એમ અમારે 3 જણામાં કોઈ દી આમ આપણે આડાવડું કોઈ બોલે નહીં, કોઈ ઊંચા અવાજ નથી બોલતું. મીરા અમને ક્યારેક ક્યારેક મને ખીજાય, જરીક આવા મોડું થઈ ગયું હોય, ઓછું ખાધું હોય તો ક્યારેક મને કીધે બે વેણ તોય કે કેમ એટલું જ ખાધું એમ. બાકી બાકી આમ કોઈ કઈ બોલતો નથી હો. નરેશભાઈ, મારા આકરા સ્વભાવને લીધે હમણાં છેલ્લે તો છે ને કાજલ કહેતી હતી કે હવે તમારે મારા બાપના ઘેરે જ વયું આવશે, પણ નરેશભાઈ તમે મારી દુખતી નૈયા બસાવી દીધી છે. બસ હવે 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 બસ તમને તમે હાથ જોડો. નથી. અને બાપુ, મીરા તમને બે શબ્દો કેટલું સાંભળી લઈ દો. એ તમે ત્યારે દવા ન પીતા હોય, ક્યારે ખરખું ન ખાવ તો હું તમને નથી ખીજાતી. તો એ તમારી દીકરી જ છે ને હવે. પણ તું તો ખીજાતી, એ તો બે શબ્દ મને મીઠા કહીને બોલાવે છે. એ એક બે બધી શબ્દ વાત મેલો હવે બધાય. હા, મારી હવે વાત છે ને. સાંભળી લ્યો. હા બોલ. એ બાપુ, હવે હું 3 દીથી આવી છું. એ કોકના ઘીરે મહેમાન જાજાથી હારા ન લાગે. હાલો ઝટ હવે આપણે ઘેર નથી જાવું. હા બસ તો હવે તું તારો સામાન પેક કર અને બાપુ આપણે આવ્યા છે તો બે દી ભલે ને રોકાય હવે. એક મિનિટ, આ બસ 2 દી નો રોકાય તો કાંઈ નહીં. હવે આવ્યા છો ને તો ખાઈને જવાનું છે. જાઓ તમે બે અમારે જો રસોઈની તૈયારી કરો. આમ તમને તો ખબર જ છે ને, દીકરીના ઘરનું પાણી અમારે ન હાલે. હવે ઈ જો. પરંપરા તોડવામાં અમારે. આની મહાનતા. એ મારી વાત સાંભળો, એ જમીને જાજો ને દીકરીના હાથમાં 100 રૂપિયા દેતા જાજો, એટલે અમે એમાં જ સમજશું કે તમે બહાર ખાધું છે. નહીં, ફોન એને 200 દેવું પણ બસ, પણ તો જમવાની વાત જમીને કરવામાં જાઓ. તમે પગે લાગો, જમવાની વાત કરવામાં તમે
એ હાલો રામે રામ તો એ જય શ્રી કૃષ્ણ. એ આવશો. એ આટો ફેરો મારતા રહેજો હો. હવે મીરા તમે બે ત્યાં રહ્યો અને પછી તમે તમારી રીતે વૈયા રહ્યો અથવા અનિલ આ ચડી જાય ના ભાઈને મોકલજો ને તેડી જાય તે બે હા, દી તે વાંધો નહીં હા. એ હારું તો હું તેડી જાય 2 દી પછી હારું. હારું ભાઈ એ આવશે ભાઈ ધ્યાન રાખજે બાપુનું ભાઈ સાહેબ કેમ ના દીકરો સા- એ આવશો. જય શ્રી કૃષ્ણ બધાયને. એ આ અંકલ તમે આટો મારવા આવતા